માને નોકરી મોર હો એને કીધો પિતાને કાગડા એ જનની એ જનેતા એવા માતુશ્રી પૂજ્ય ભોજાબેન નારણભાઈ ભાન ગઢવી એમના દિવ્ય આત્માને મા ભગવતી શાંતિ આપે એવી પ્રાર્થના કરવા, કાલાવાલા કરવા, સગાવાલા સંબંધી મિત્રો બધા સાથે મળી અને એમની પાછળ તો કે આપણે ઘણી વખત કહીએ કે મેરા વાહે મરાતું નથી, 100%ની વાત છે, મેરા વાહે મરાતું નથી પણ કંઈક કરાય તો છે, મરાતું નથી પણ કંઈક કરાય તો છે. હવે એ જે કંઈ એની પાછળ કરીએ દાન પુણ્ય, અહીંયા 1000 રૂપિયા કબૂતરની ચણ માટે, 1000 રૂપિયા ગાયના ઘાસચારા માટે, કે જે ગઢવી આમ આદમી પાર્ટી જિલ્લા પ્રભારી અને જોગલભાઈ તરફથી આવે છે, તાલી પાડી આજે કરીએ. ગયુંને ચણ, ગયુંને લીલું પંખીડાઓને ચણ, બેનું દીકરી ભાણેજડા બાવા સાધુ બ્રાહ્મણ, આ ગત આત્માની પાછળ જે કંઈ આપણે પુણ્ય કાર્ય કરીએ, હવે એ એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી, કોઈ શાસ્ત્રો એકમત નથી. હવે એને પહોંચે છે કે નથી પહોંચતું કે એની શું ગતિ થાય છે કે એમાં બહુ શાસ્ત્રો કોઈ એકમત નથી, પણ જે કરે છે એનું જમા થાય છે એ 100%ની વાત છે. જે કરે છે એનું જમા થાય છે, કારણ કે અહીંથી ગયા પછી શું ક્યાં જાય, શું કરે છે એમાં હજી કોઈની પહોંચી નથી. એવા માતુશ્રી ભોજાબેનના આત્માના કલ્યાણ અર્થે, એમની ગતિ અર્થે જે કંઈ આપણે પાછળ ધર્મ અર્થે જે કંઈ શબ્દો આપણે વાપરીએ તે, આ તો ચારણ સમાજ છે, શબ્દોનો ઉપાસક છે. અને એમના દીકરા વાલાભાઈ, જોકે અમે ત્યાં જુનાગઢે બહુ સરસ સંચાલન કરે છે વાડીનું, ચારણ સમાજનું, ત્યાં અમે મળેલા. સ્વર્ગસ્થ દેવાભાઈ, ભારાભાઈ, વેદાનંદભાઈ, પેથાભાઈ અને એમનો બધો ભૈરો ભૈરો પરિવાર, બીજા સગાવાલા મિત્રો સંબંધી બેનું દીકરીઓ ભાણેજડા જે કોઈ આપણે આવ્યા છીએ, અમે પણ કોઈ કલાકારને નાતે નહીં પણ એક જ્ઞાતિ લેવલ અને નાતને સંબંધે તો જે કંઈ આપણે કહેવું, જે કંઈ બોલશું, જે કંઈ પુણ્ય ભેરું થતું હોય છે તો એ આત્માને ખાતે પરમાત્મા લગાડી દે. આજની રાતના જે કંઈ નામ સ્મરણ લેવાય, જે 2 નામ લેવાય, એમના કલ્યાણ અર્થે આપણે જે કંઈ વાતો કરશું. ભાઈ ખૂબ સુંદર આપણી જ્ઞાતિનું ઘરેણું વિધિવ્યાસ બહુ મોટું નામ છે. ગુણપતિ વંદના અને મોરલો આવડો તે રૂપ ક્યાંથી લાવ્યો, મોરલો મરત લોકમાં આવ્યો, એમણે સુરાવટ કરી છે. મારે આપને શબ્દોની યાત્રા કરાવી છે. મારે સંગીતનો આધાર તો જોતા પૂરતો જ્યાં જ્યાં જરૂર પડશે ને ત્યાં હું લઈશ, કારણ કે સંગીત આવ્યા તો છે ને ગળાવાળા ગાઈ શકે, મારે તો ડોક છે એટલે એમાં બહુ નથી લેતું, પણ હું શબ્દોનો ઉપાસક છું અને શબ્દોની હારે તમને યાત્રા કરાવીશ. આપણે તો ચારણ છીએ. પેલી વાત તો એ કે ચારણ એ કોઈ જ્ઞાતિ નથી, ચારણ એક પદ છે. અને એ પદ કેમ પમાય, ક્યારે પમાય, કઈ રીતે પમાય અને કેટલા જન્મે પમાય એને તમારે જાણવું હોય ને તો જૈનનો મહાન ગ્રંથ છે ભગવતી સૂત્ર. એ ભગવતી સૂત્રને વાંચવો પડે અને ભગવતી સૂત્ર વાંચે તો ખ્યાલ આવે ચારણ શું છે. વાલ્મીકે વ્યાસે ડગલે ડગલે ચારણોનો જે ઉલ્લેખ કર્યો છે, આજ કોઈ કથાકાર કહેતા નથી કે કોઈ કથાકાર મોટે સાંભળ્યું કાંઈ વાલ્મીકે આમ લખ્યું, કાંઈ વ્યાસે આમ લખ્યું નહીં. જ્યાં તારણ શબ્દ આવે ને તારવી નાખે, ત્યાંથી એક બધું મૂકતા જાય છે.
એટલે બળદેવભાઈને લખવું પડ્યું કે શક્તિ ભક્તો ચારણો એની હરદમ હાસી થાત. આ ત્રણ શબ્દ નથી, શક્તિ ભગત અને ચારણ ત્રણ શબ્દ નથી. હું તો શબ્દનો ઉપાસક છું એટલે કહું શક્તિ ભક્તો ચારણો, શક્તિના જે ભક્તો ચારણો હતા એની હરદમ હાસી થાત. કારણ કે શક્તિ પંથ જ ભૂલાવી દેવામાં આવ્યો છે, વિસરાવી દેવામાં આવ્યો છે. શક્તિ ભક્તો ચારણો એની હરદમ હાસી થાત. જન્મી ન હોત જગતમાં તું મઢડે સોનલ માં તને ચિલ્લો વડ શક્તિ તણો. ચિલ્લો એટલે માર્ગ, વડ એટલે મોટો, વડો. આ તો તમારો બારાડીનો શબ્દ છે, વડો, વડો. ચિલ્લો વડ શક્તિ તણો, જે શક્તિનો જે પંથ છે, જે મોટો પંથ છે શક્તિનો. કારણ કે રામદેવજી મહારાજનો પાઠ છે ને એ તો આપણે નામ પાડ્યું છે, બાકી પાઠ તો શિવ અને શક્તિનો જ છે. રામદેવજી મહારાજ તો બેહવાવાળી વ્યક્તિ છે, એ ગત મંડળ છે આખું. બાકી તો એ પંથ તો જૂનો. સીતાજી પૂછે લક્ષ્મણના બાંધવા કયો ને અમને વડા ધર્મની વાતો. આ તો હમણાં 1500ના સૈકામાં એમાં બેહવાવાળી ગુજરાતી જ્યોતને પાછી જેણે જાગૃત કરી. એ ચીલો વડ શક્તિ તણો અને આ ચારણ ચૂકી જાત. કારણ કે મનનો એવો સહ સ્વભાવ છે, જ્યાં લાભ દેખે, જ્યાં આડંબર દેખે ત્યાં દોડે. અહીંથી કંઈક મળી જાય, અહીંથી કંઈક મળી જાય. આપણે તો માતાજી એવા જોઈએ, ભગવાન એવા જોઈએ કે આપણે એટલા કઈ એટલા કામ કરી દેવા જોઈએ. નો કરી દે ટ્રેન્ડથી માતાજી બદલાવી નાખીએ. આપણે તો માતાજી એવા જોઈએ કે આપણે આપણો હાથી પૂં કરે એવા. હા, ટ્રેન્ડથી કામ ન કરે સોથી માતાજી બદલાવી નાખીએ. એટલે બળદેવભાઈને લખવું પડ્યું ચિલ્લો વડ શક્તિ તણો આ ચારણ ચૂકી જાત. જન્મી ન હોત જગતમાં તું મઢડે સોનલ માત. આ શક્તિ થકી આપણે ગુજણા છીએ, આ શક્તિના આપણે ઉપાસક છીએ. નિલેશ ભગત બાપુએ લખ્યું છે, કવિ કાગ લખે છે કે ભાન બે ભાનમાં માત તુજને રીટાયન વિસારી બાપનું નામ દીધું. પસતારણો જન્મથી પક્ષપાતી બિના અનસરણ એક જનની તણું લીધું. અનમળતે લડાઈવા લાડ મોટા કર્યા અને પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. આ ખોડ લે ખેલવા બાળને માવડી. હવે યાદ તર સોળમાં જોગ માયા. રાસ રમતી હતી યમતણી જીભ પરિયન જણનો પૂર જણકાર થાતા. તેથી નર નરાધીશ જગદીશ રીજા હતા અને યમતણા એ ઝરણા સુકાયા. રાજા નહીં, નર નરાધીશ અને એનો પાછો જગદીશ રીજા હતા. સુધાજી મહાત્માએ કીધું ને કે નદે સાધ ક્યું નાથજી સાધ લિયા જો સંત આપે ને નામ હુલાવતા પછી ધેનું કાન ધરંત. ગાનું નામ ગંગા હોય કે ગંગા એટલે ગા હમું જોવે, જમુના કે જમુના એટલે ગા હમું જોવે, ગમતી હોય કે ગમતી એટલે ગા પાછું ફરીને જોવે. ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાત છે ને હમું જોતી છે. પણ જાડી ચામડીની જાડી બુદ્ધિની ભેહું એને એમ કંઈક બાપ ભગર એટલે એ તરત પાછું ફરીને જોવે તો નદે સાધ ક્યું નાથ દી સાધ લિયા જો સંત. આવા ડોબાવને હાથ નાખીને એ અમારા સામું જોવે તો હે ઈશ્વર તને હાથ નાખીને તો અમારા સામું ન જોવું થોડું બને. પણ અમારા પોકારમાં કંઈક ફેરી છે, અમારા અવાજમાં કંઈક ફેરી છે, અમારા વાણીમાં કંઈક વધારે. એવા તારણ જગદંબાના મૃત્યુ પ્રસંગે, અવસાન પ્રસંગે આપણે મળ્યા છીએ. એક માને શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ અને મળ્યા છે. 4 શબ્દો આવ્યા જગતના પટમાંથી, 2.5 અક્ષરના, કે જેનો કોઈ પાર ન પામી શક્યા. 4 અઢી અક્ષરના. મૃત્યુ 2.5 અક્ષરનો, કોઈ પાર ન પામી શક્યું. આત્મા 2.5 અક્ષરનો, કોઈ પાર ન પામી શક્યું. ભક્તિ 2.5 અક્ષરનો, કોઈ પાર ન પામી શક્યું. અને પ્રેમ સ્નેહ 2.5 અક્ષરનો, કોઈ પાર ન પામી શક્યું. હું થાય છે હું નહીં, કોઈ ન પામી શક્યું. નથી કહેતા એ નથી કહેતા શબ્દ આવ્યું ને એટલે કહું.
ભાઈ અંદર કોઈ વાતો કરતો કીધું પછી અહીં સુધી નું સાંભળે ને એટલી કરજો, કરો ભલે વાંધો નહીં પણ ધીરે એમ. નચિકેતાએ જમરાજાને પૂછ્યું છે તમારાથી વિશેષ મને આનો કોઈ જવાબ ન દઈ શકે, આત્મા અહીંથી આવ્યા પછીની ગતિ શું થાય છે, આવું પૂછ્યું છે. એટલે યુવાનો બેઠા એટલે કહું કદાચ નહીં પહેલી વખત નામ સાંભળ્યું હોય નચિકેતા, તો ભારતનો એક સંત વિવેકાનંદજી બોલ્યા છે કે પ્લીઝ ગીવ મી 100 નચિકેતા, આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. પ્લીઝ ગીવ મી 100 નચિકેતા, મને કોઈ 100 નચિકેતા આપો તો આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ, હું દુનિયાનો નકશો ફેરવી નાખું. તો એ નચિકેતા કેવો હોય છે? હવે એ હું હતો, કેવો હતો, કેવડો હતો, જમરાજારે હું એને વાતું કરી, એ તમારે વિશેષ જો વાંચવું હોય ને તો કઠોપનિષદ વાંચવું પડે. હવે ગુજરાતીમાં મળે છે. એ જમરાજાને નચિકેતા એ પ્રશ્ન કર્યો કે શું થાય છે આત્માનું. જમરાજા એવો ગોટે ચડાવ્યો, મને એમ થયું કદાચ મને નહીં જડતો. મેં 1 વખત વાંચ્યું, 2 વખત વાંચ્યું, 4 વખત વાંચ્યું, પણ જમરાજા પૂરો જવાબ નથી દઈ ગયા. ગોટા વારીને મૂકી દીધું, જમાઈ મૂકી દીધું. નચિકેતાને ગોટે ચડાવી દીધો. હા, ઘણા આપણને નો ગોટે ચડાવી દેતા હોય. એક વ્યક્તિ મને આવીને મને કે ભગવાન શું કરે? મેં કીધું બધુંય. મને કે બધુંય એટલે? મેં કીધું બધુંય કરે. તો મને કે હારા હા તું જે કઈ જગતમાં થાય, બધા એમ કે હરીની છાવીના પાંદડું હલે નહીં, બધું કરે, ગોટે ચડાવે. કહેવાનો અર્થ મારો એ છે કે અમુક વસ્તુના છે ને ભરોહે રેવાય. ભગત બાપુએ કીધું એની કીડે ગંગામાં એવું કયું તત્વ છે કે પાપ ધોવાઈ જાય, લેબોરેટરી ન મોકલાય, ભરોહે રેવાય, નાઈએ એટલે ધોવાઈ જાય પૂરું. કવિ કાગે કીધું એને લેબોરેટરી ભાઈ આમાં એવા શું તત્વો છે પાપ ધોવાઈ જાય, એને લેબોરેટરી ન મોકલાય. એમાં જન ફલ પેખિય તત્કાલા અન કાક હોય પીક બકવું મરાલા. મજન ફલ પેખિય તત, સ્નાનનું ફળ જેમ તરત મળે. કોઈ એમ કે હું 8 વાગે નાયો ને 10 વાગે મારો મેલ ગયો, નહીં 8 વાગે નાયો એટલે 8 વાગે જ મેલ ગયો. એમ કે સવારે 10 વાગે નાયો રોંઢે 3 વાગે મારો મેલ ગયો, નહીં 3 વાગે નાયો 3 વાગે 10 વાગે નાયો. મજ્જન ફલ પેખીએ તત્કાલા. તો જે ઘડીએ જે સમયે તમે ચિત્ત દઈને સત્સંગની માલિક પર બેહો એ સમયે ધોવાણા પછી પાછા કરી વસ્તુ નોખી, બાકી ધોવાણા. તો એવું આપણે ચિત્ત દઈ અને એક માને શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ અને બેઠા છે. મૃત્યુ એ સનાતન સત્ય છે. બીજી વાત, ઘણા એમ કહેતા હોય બાપા મૃત્યુ પાછળ રોવાય નહીં, મૃત્યુ પાછળ ન થાય. બાપા વાતું થાય, આપણે વાતું થાય. હું તમને એક દાખલો દઉં ભાઈ, હવે થોડુંક એ રાખી દીજો ને પ્લીઝ, આપી દો પછી, ભલે મહેમાન આવીને આપી દો પછી રાખી દીધો. સમય ટાણા એક દાખલો તો તમને ખ્યાલ આવી જાય. કુરુક્ષેત્રના મેદાનમાં બધાને ખબર છે વાત, હામ સેનાઓ ગોઠવાઈ ગઈ, અર્જુનનો રથ વથમાં ગયો અને કૃષ્ણને કીધું મારે બધાને જોવા છે, ને જોયા, અને જોઈને પછી અર્જુન કીધું મારે હવે લડવું નથી, એમ કરીને એને હથિયાર મૂકી દીધા. પછી આત્મા અમર છે ને નૈનમ સિદ્ધાંતિ શસ્ત્રાણી નિમ્ન થઈ પાવક ન તકલી જનતા આપો ન તો સોસાયટી મારું તો કૃષ્ણએ ખૂબ ગીતાનું જ્ઞાન અને સાંખ્ય યોગ ને કર્મયોગ ને જે કંઈ કહેવાય એ ગણી અર્જુને જેટલા પ્રશ્ન કર્યા એટલા કેતા ગ્યાસ્મિની થાદે હે કુમારો યોનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્ત્રના મુહ્યતીન. આ બધું માતા સ્પર્શાંતો કોનતે શીતોષ્ણ શબ્દો, આ બધું હું નહીં લંબાવું. ખૂબ કહેતા ગયા અને છેલ્લે અર્જુન કીધું હવે હું લડવા તૈયાર છું. લડ્યો. હવે સાંભળજો, એના એ કૃષ્ણ, એનો એ અર્જુન, એનું એ કુરુક્ષેત્રનું મેદાન, એના એ જ્ઞાનને સાંભળ્યાને ફક્ત દી 11 થયા હતા. અને અભિમન્યુના મોત માથે પછેડી ઓઢીને અર્જુન રોવા બેસી જતો હોય તો તમારી મારી હું તાકાત છે મૃત્યુની પાછળ રોઈ નહીં. એ જ કૃષ્ણની સામે એ જ અર્જુન પાછો રોવા બેસી જાય તો આપણી હું
કારણ કે આપણે રોતા નથી. જાનારાની કરણી રોવરાવે છે, જાનારાની માનવતા રોવરાવે છે, જાનારાનો ભાવ રોવરાવે છે, જાનારાનો પ્રેમ રોવરાવે છે, એનો ખાલીપો રોવરાવે છે, એનો ખાલીપો રોવરાવે છે. આ એક સનાતન સત્ય છે. ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે છે. એના છંદની આજુબાજુ મારે થોડું આપને કહેવું છે. પિંગળસિંહ બાપુના શબ્દો છે. करने की कर से डर पग धर से पाक नजर से धर प्रीति जप नाम जिगर से बाल उमर से जसले जग से मन जीती करने की कर से डर पग धर से पाक नजर से धर प्रीति जप नाम जिगर से बाल उमर से जसले जग से गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना सियाना फिर नहीं आना जग में आखर मर जाना जियो जग में आखर मर जाना कर मन में मिथ्या धन में जोर बदन में जोपन में सुख है न सपन में जीवन जन में चपला धन में संथन में तजवेद वतन में देश धरन में नाहक इनमें तरसाना चित चेत सियाना फिर नहीं आना जग में जाकर मर जाना दी जग में जाकर मर जाना सब है झूठाई जंत जुदाई देह जलाई ये शमशाना चित चैत सियाना फिर नहीं आना जग में आखिर मर जाना दियो जग में आखिर मर जाना करने की कर से पेलो शब्द कर नेकी कर से तारा हाथ थी कईक नेकी करी जा कईक पवित्र काम करी जा कर नेकी कर से डर पाक धर से पाक नजर से पवित्र नजर थी आ जगत ने जोई ले पाक नजर से धर प्रीति जप नाम जिगर से राम राम सब कहे पण दिल सह कहे न कोई एक बार दिल सह कहे तो कोटि जगन फल होय बे होठ ने एक जीभ थी तो राम 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 दुनिया आखी किए एक बार दिल से कहे तो कोटि जगन फल होय तो जप नाम जिगर से पासी हवे शब्द सांभळजो बाल उमर से हाँ बात પિંગળસિંહ બાપુની કવિતામાં બહુ સમજવું પડે એક એક શબ્દ કારણ કે ભજન છે ગીત છે કવિતા છે એમાં એક ભાવાર્થ હોય એક શબ્દાર્થ હોય અને પાછો એક ગુઢાર્થ હોય ગુઢાર્થ એનો પડ્યો હોય ભગત બાપુ લખે તારા આંગણીયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠું આપજે સાંભળનારાને થાય બરોબર જેમ કીધું કે તારા આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે આપણા મજાનો શબ્દ છે પૂછીને કોઈ આવે જો કે આ વિસ્તારમાં હું થોડો ઓછો આવ્યો છું અહીંયા નાનો બાપુની પેલામાં હું આવ્યો હતો દેવરિયા એ દાયરો આવ્યો હોય છે આમાં કદાચ હા
એટલે ત્યાં હું આવ્યો હતો, બહુ ઓછો આવ્યો એટલે કહું છું, તારા આંગણિયા પૂછીને કોઈ આવે. આમાં મજાનો શબ્દ છે, તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે. મજાનો શબ્દ ક્યાં છે? પૂછીને. રખડતો રખડતો આવે એમ નહીં, હાઈલોન પરબરો આવ્યો એમ નહીં, પૂછતો પૂછતો આવે. હવે તમારું ઘર પૂછતો પૂછતો કઈ આવે? 5 ગામમાંથી જાણીતું હોય ત્યાં, ગામમાં આપવા જેટલું છોકરું ઓળખતું ન હોય તો કોણ પૂછતું પૂછતું આવે? પૂછા જેવું ઘર હોય ત્યાં. હે, વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે. ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા. કે કેમ? કે આજ ફલાણા ગામની માલિકો ફલાણા આપાએ દેહ છોડ્યો છે. કે તમે કોઈ દી મળ્યા હતા? કે ના, મળ્યા નહોતા. કે તો કેની કીર્તિ મારા કાન સુધી આવી, તેની સુવાસ મારા કાન સુધી આવી હતી. આવો માણા તો એ ક્યારે પૂછીને ક્યારે આવે? 5-50 ગાઉ માથે એને નામ રાખ્યું હોય અને એ એમ થોડી એ ગહાણા હોય. કંઈક નાટ્ય માટે, કંઈક સમાજ માટે, કંઈક પરિવાર માટે, કંઈક ગામ માટે, એમાં એ ગહાણા હોય તો એ નામ રહ્યું હોય. તો આ કવિતાનો મરમ છે. પછી બને તો થોડાક આપ, જ્યાં પાછો તો શબ્દ લખ્યો છે, બને તો. તારાથી થાય તો ઘર બારીને તીરથ કરવાની વાત નથી. હા, આપણે એમ કહીએ નાઈત ગંગાનો પ્રવાહ છે, પણ હાકર પકડી નવાય. નાઈત ગંગાનો પ્રવાહ છે એમાં ના નહીં, પણ નવાય હાકર પકડી, નકર નાઈત તાણી જાય. આપણે ગઢવી આપણને ગુમડું થયું હતું, બધા ખબર કાઢવા આવતા. 2 જાય 4 આવે, 4 જાય 6 આવે. એક દી વૈદ્યને કીધું, વૈદ્ય ગુમડું મારી નાખે. અરે બાપુ કે ગુમડું મારી નાખે. ગુમડું નહીં મારે, નાઈટ મારી નાખશે. બને તો અહીં કવિતાની મજા છે, બને તો થોડા કાપજે. મોટું ભજન છે. હું તો તમને એ કહેવા માંગુ, શબ્દોની જે રમત છે. છેલ્લી કડીમાં ભગત બાપુ એમ કે કાગે ને પાણી પાઈ દે, હારે બે ખાઈ દે, પણ જાપા સુધી મૂકવા જાય દે, આવકારો મીઠો આપજે. હારે બેન ખાઈ દે, હારે બેન ન ખાય ને ગરમા ગરમ પૂરીઓ આવે, ગરમા ગરમ થેપલા આવે ને પીરસતો જાય, ચાણી કરીને ખવડાવતો જાય તો વાંધો શું છે? કે નહીં, હારે બેન ખાઈ દે. કેમ? કે આવતલ મહેમાન છે, ખાટા મોરું તીખું ખાટું થયું તો ગરધણી ભેરો ખાવા મીર્યું હોય તો રખોડામાં ઓર્ડર કરી શકે. કે મહેમાનથી જ રખોડામાં ઓર્ડર ન થાય? કાંઈક ફેર પીડો મહેમાન ભેરો ઘરધણી મેળ્યો હોય તો કઈ શકે છોકરા આમાં આ ઘટે છે, આ કાસા પોકો રહ્યું છે. તો હારે બેહીને ખાઈ દે. પછી જાપા સુધી મૂકવાન જાય છે, ડેલીએ વડાવી દે તો નહીં. જાપા સુધી. કેમ? કે આવતલ માણા ઇજ્જતદાર માણા હોય, તારી બાયુ છોકરાને સાંભળતા, હાથી મૂલીને સાંભળતા, કાદા હેડા પાડોહીને સાંભળતા, એ કદાચને વાત ન કરી શકે એવો ખાનદાન હોય અને જરૂરિયાતવાળો હોય તો હિમાળા સુધી મૂકવા જાય ને એકાંત મળે તો એને વાત કરવી તો તને કરી શકે. એટલે કીધું કાઢે. સાહેબ, આ કવિતાઓના મરમ છે. આ કવિતાઓ એક અર્થ છે, એક શબ્દાર્થ છે અને પાછો ગુઢાર્થ છે. આ બધા ગુઢાર્થ છે. એટલે પિંગળસિંહ બાપુ કહે છે એનો ગુઢાર્થ તમને કહું છું. બાલ ઉંમર છે, નામ લઈ લે પણ બાલ ઉંમર છે. સિમેન્ટનો 3 જગ્યાએ ઉપયોગ થાય, પાયામાં, બીજો 2 બેલાની વચારે ચણતરમાં અને ત્રીજો પિલાસ્તરમાં. પાયામાં થાય ને બચપણની ભક્તિ છે, 2 બેલાની વચારે થાય ને જુવાનીની ભક્તિ છે, અને માથે પિલાસ્તર થાય ને એ તો ગટપણની ભક્તિ છે. કેદી ખાટલાને પાયા લાગે ને કઈ પોળા ઉખડે. અહીંથી લાગવી જોઈએ. બહુનામ જન્માનામ જ્ઞાનમાનામ પ્રબધ્યતે વાસુદેવ સ્વરમિતિ મહાત્મા દુર્લભમ. માના ઓદરથી લાગી હોય. જન્મો જન્મ હાલતા 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 અને ઈ લાગે તો જપ નામ જીગર છે, બાલ ઉમર છે. ને હવે પિંગળસિંહ બાપુનો શબ્દ સાંભળતો, જસલે જગ છે. આ જગતમાં જે કંઈક જહ કામી લે જહ જીયણ, અપજસ મરણ કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો અને કા કરણ ગયો ખોય. અહીં તો જસ જીયણ અપજસ મરણ અને કર દેખો સબ કોઈ. બોલો જિંદગી આખી હોનું ભેરું કરી રાખ્યો તો હું લઈ ગયો હરગાપુરની હેરીએ કે ગઠડી વાળા દીઠા, અને કા કરણ ગયો ખોય. અને આખી જિંદગી હોનાનું દાન કર્યું તો કોણ એને ઘરે માગવા ગયો તારી પાસે 5 તોલા માગી લાવી? સાહેબ, કુદરત બધું પૂરું પાડી દે, બધું આપી દે.
પણ ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, એ તો ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચારે હાઈ ખર્ચે તો ખૂટી જાહે, હાઈ આપી દે તો ખૂટી જાહે, હાઈ ખવડાવે તો ખૂટી જાહે, હાઈ વાપરે તો ખૂટી જાહે. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ. આ જ છે. આના કઈ ભરોસા થોડા હોય. આ તો કંઈક આવે ને કંઈક જાય. જુપલે જગશે મન જીતી, એક તારા મનને જીતી અને જસલે જગશે મન જીતી. તારા જગતના પટમાંથી મનને જીતી અને તું જહ કામી લે. જસલે જગશે મન જીતી. ગંભીર સાગર છે રહે સબર છે અને મિલે ઉધર છે. પરવાના જીતે સિયાના ફિરને આના જગ में આખર મરજાના માટે મદના કર મન में આ મિથ્યા ધન में. મદ ન કર, અભિમાન ન કર. એક યુવાન બેઠા એટલે વાત કરી. મિત્રો આ જગત છે ને સાપેક્ષવાદના સિદ્ધાંતે હાલે. જગત છે ને એ સાપેક્ષવાદના, હું સાયન્સ કરતો તે વખતે સાપેક્ષ નહોતો સમજો, પણ જે ઈશે ને ખ્યાલ છે સાયન્સમાં ઈશે ને સાપેક્ષવાદના સિદ્ધાંતે આ જગત હાલે. એને હું મારી ભાષામાં સમજાવું કે લાખણસિંહ ગઢવી સગવડતા વાળો છે, લાખણસિંહ ગઢવી સગવડતા વાળો છે, પણ કેનાથી? મારા મજીરા વાળાથી. લાખણસિંહ ગઢવી સગવડતા વાળો છે પણ કેનાથી? મારા મજીરા વાળાથી. એને લાખણસિંહ ગઢવી ધીરો અંબાણી છોકરા પાસે મૂકો, લાખણસિંહ ગઢવી ગરીબ છે. પછી એમ થાય કે અનિલ અંબાણી સગવડતા વાળો છે, પણ કેનાથી? લાખણસિંહ ગઢવી છે. એને ટ્રમ્પ પાસે મૂકો, લઈને ટૂંકો પડે. પછી આપણને એમ થાય ટ્રમ્પ ને બીજા એવા કોઈ હોય છે એ બધા અમીર છે, એ બધા બહુ અમીર છે, પણ કેનાથી? આપણાથી. એને કુબેર ભંડારી પાસે મૂકો, એ ગરીબ છે. પછી કુબેર ભંડારી છે તો પછી દેવતાઓનો ભંડારી ભાઈ, એનાથી તો પછી કોઈ સગવડતા વાળું હોય નહીં. એને ઉપાડી સાત લક્ષ્મીજી પાસે મૂકો, મા પાસે મૂકો, ને કુબેર ભંડારી ગરીબ છે. પછી હવે લક્ષ્મીથી તો ધનવાન કોઈ ન હોય. નારાયણના એ બેઠા બેઠા ને નારાયણના પગ દબાવે. પછી એમ થાય કે નારાયણ નારાયણ પૂરું લક્ષ્મીપતિ હોય અને પૂરું નારાયણના એ કોકની છોકરીને મામેરા ભરે ને ક્યાંય નરિયા સારે ને કોઈનો ગારો ખૂંદે ને. એટલે યુવાન મિત્રોને કહું છું, કોઈ ધનવાન નથી, કોઈ ગરીબ નથી. સાપેક્ષવાદના સિદ્ધાંતે જગત હાલે છે. તમને ક્યારેય એમ થાય, એટલે હું યુવાનોને વિનંતી કરું છું, આ માના એક અવસાન પ્રસંગે મળ્યા છે ત્યારે આટલા શબ્દો તો બે વસ્તુ એમ કે એટલું ધ્યાનમાં રાખજો. એક આખા ધ્યાનમાં રાખજો, ક્યારે લઘુતા ગ્રંથિ બાંધતા નહીં કે હું કાંઈ નથી, અને ક્યારે ગુરુતા ગ્રંથિ બાંધતા નહીં કાયમ સમથી હું કાંઈક છું. હું કાંઈક છું એવી ગુરુતા ગ્રંથિ બાંધવી નહીં, અને હું કાંઈ નથી એવી લઘુતા ગ્રંથિ બાંધવી. હું સૌ દુનિયા જીવ હોય તે હું છું. હા, એટલું યાદ રાખવાનું. બીજું કંસુ યાદ રાખજો ખાસ કે સુકા સરોવરા અને ઊંચ કુળા એની કરશો ના કંગી કોઈ. આ તો થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સુકા સરોવરા, સરોવર સુકાઈ ગયું હોય, માલિકર માણા વ્યાજે ભરોંડા પડી ગયા હોય, એ તળાવડાને કોઈ દી એમ ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચ કુડા, એમ ઊંચા કુળનો આદમી હોય, સમયની થપાટે ખોરનું પાછું પીડ્યું હોય, એને કોઈ દી એમ ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે 5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ દુકાળ થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડાઈને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જાતું નથી. એમ સંસ્કારને હાચવી રાખ્યા છે તો સંપત્તિને તો એક દી પેટે ઢેડાઈને આવવું પડશે. સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. થોડે ને ઘણે દીહડે ઘીના ઠામુમાં ઘી હોય. 5-15 દી દૂધાણા મોરા પડે, ઘીના ઠામ અધર ચડી જાય, પણ પાછી ભાદરે મેયું મળવા માંડે તેથી એના ઠામ પાછા હેઠા ઉતરે અને એની માલિક કરી પાછું આવે. માટે મદના કર મન મે મિથ્યા ધન મે જોર બદન મે. આ બદનના જોરમાં મજા નથી. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, સૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બધા આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફરી મન નહીં આવવાની. જતા જતા કહેવાની હું તો જવાની. આના જોર ન હોય.
લેખ બ્રહ્મા લખે પૂછ પૂછી અને તેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અને નવગ્રહ ઊંચ ને નીચ થાતા તેથી બાણની કલમ કરી સાય સોણિત તણી અને પત્ર રણ ભોમનો ઘોર કીધો આવા દૈત નાદ શીશ નાશીસ નો રાઘવે ફેંસલો જગત સન્મુખ દીધો તકાંત શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ દેવા સર્વનો ફેંસલો એક સાથે ઘડ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા હિમગીરીની ભીત પર જે લખો તો ફેંસલો વન જતા પાંડવે શિરે ધૈર્યો તેથી પ્રાચીના પીપળે ભીલના બાણથી અને ફેંસલો જગત નાથે સ્વીકાર્યો તો કાંઈક વિદ્યાર્થી અને કાંઈક પંડિત બિના જગતયા એક નિશાળ મોટી કુશળ થઈ કાંઈક ભણતર ભણ્યો માનવી પછી જળ પવનની કાઢે કસોટી વ્યોમ ઉડે અને જાય ભૂગર્ભમાં હરીની કાઢતા કાંઈક ખામી પણ કુદરતી કોર્ટે જ્યાં ચીડો માનવી ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી કુદરતી કોર્ટે પછી એમ તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય દાસરુ દાસ હોય સપૂત ખાનદાન કા જનરલ જુવાન હોય કર્નલ કપ્તાન હોય ફौज की कमान હોય तोरन तूफान का ऐसे इजनेर હોય मापगिरी मेर હોય कलाम बोतेर હોય वाके कुरान का पर पिंगल बनंत जब वक्त आए तब बचे नहीं प्राण का गमे एवो હોય ઈ સાવિત્રી પાસે પાસો ભલે લઈ આવે બાકી એક વખત લઈ જાય આવ્યો એ ગયો हाथ में धन में ही जाय माटे मत ना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में जुवानी नो रंग बाप अरे प्रश्न केवा आपने जुवानी ना रंग અને જુવાનીના રંગની માલિકો કંઈક ભૂલું ખાઈ ગયા છે એ યૌવના જવારન કાહુ બહકાવા અને મમતા કે હી કરયસન જુવાની રૂપી તાવે કે નથી બહેકાવ્યા યૌવન જવર કાહુ ન બહકાવા કેને બહેકાવ્યો નથી કોણ એવો જગતના પટમાંથી રહી ગયો જેને જુવાનીનો તાવ ન ચડ્યો હોય યાદ રાખજો મિત્રો પિતૃઓના પુણ્ય વિના મા ભગવતીની કૃપા વિના અને અધિકાર વિનાની સત્તા સંપત્તિ કે પદ આવી જાય ને તો દુઃખ બહુ દે અને કેવું દુઃખ દે કે એક તો વાંદરું હતું ને પાછો વિસી કહી દે એક તો વાંદરું હતું અને એમાં પાછો વિસી કહી દે અને એમાં ભૂલથી ડોક્ટર છે દવાને બદલે દારૂ પાઈ દે અને એ પાછું વાંદરું બાઈને નીકળે ને એને ભૂત વર્ગે એની જે પરિસ્થિતિ થાય આખો સંસ્કૃત કે મરકટસ્ય સુરાપાનમ પુનિ સકદંસનમ આ બધા સુભાષિતો છે હું તમને સાદી ભાષામાં સમજાય એટલું રૂપાંતર કરી તો પિતૃના પુણ્ય હોય તો જીરવાય માની કૃપા હોય તો જીરવાય એટલે મેં ઘણી વખત જાહેરમાં કીધું છે કે વાણીઓ જીરવે પૈસા અને ભેંસ જીરવે કપાયસ્યા ભેંસને જેટલા કપાયસ્યા દ્યો એટલા બરસને દ્યો ધણીને મારી નાખે એ ડોબું જીરવે તગારા ને તગારા ઓઈલો ફાટીને ધુવડે જાય ખૂટીઓ અને પૈસો છે ને વાણીઓ જીરવે જેમ આવતો જાય એમ ગરીબ થતો જાય જેમ આવતો જાય એમ ગરીબ થતો જાય આપણી પાસે બે કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ અને પેલા જૈન વાણિયા કરોડો આમ પેઢી દર પેઢીથી કરોડો છતાં કોઈ રિવોલ્વરની અરજી કરી ને કોઈ મારી નહીં ખાય ને ઓછા મિત્રોને કદાચને ખ્યાલ છે હિન્દુસ્તાનમાં જૈનોની વસ્તી ફક્ત 4.25%. આમ તો આમ પાર્ટીવાળા ભાઈઓ બેઠેલા ખ્યાલ છે લઘુમતીમાં મુકાઈ ગયા ને જૈનો લઘુમતી મૂકી દીધા ફક્ત જૈનોની વસ્તી કેટલી 4.25%. કદાચને ઓછાને ખ્યાલ છે દાનમાં 63%. દાનમાં 63%. સાહેબ હા મજા આવે એટલી વાત કરું મારો પ્રસંગ એક કેવો છે જુવાનીના તોરનો મને યાદ આવે એટલે કરું કે કાંઈક નામ હોય ને એટલે ગડોઈઓ નીકળી પડે એ અમારા માતાજીનું કાંઈક આવે ને એવું એવું બીજો દાયરો નીકળી પડે એટલે કોઈ જ્ઞાતિના નામ નહીં લો ફેસબુકનું બહુ હાલ્યું છે ને એટલે આપણે વળી કાલે સવારે ફોન કરે છીએ પણ આમ હાલી જ નહીં ઓઈલા હોય તો આમ ઓઈલા હોય તો અમારા ઓઈલા હોય કે અમારા ઓઈલા હોય કે અમારા
વાણિયાના દીકરા કોઈ દી નીકળ્યા ગાંધી અમારા. ગાંધી જયંતિ દિને આટલી પહેરાવા ન જાય. એ જો કોઈ કોંગ્રેસ વાળાને હડફેટ છેડવીને જાય તો ભલે નગર ન જાય. કોઈ દી નીકળ્યા. બોલો એક આંદોલન ન કર્યું ને લઘુમતી મુકાઈ ગયા. બોલો હા, આ બુદ્ધિ ઘણું શીખા જેવું છે એની પાસેથી. ઘણું શીખા જેવું છે મારો કહેવાનો અર્થ. તોર છે. એક ધનનો નશો હોય, એક પદનો નશો હોય, એક જુવાનીનો નશો હોય, તોર છે. અને એવા નશાની માલિકો શક્તિની અડફાટે ચડ્યો. 999 પાદરનો ધણી. વાંધો તો ઘોડા હાટું થઈને પીડ્યો. બધાને ખબર છે તારણ સમાજ છે, બહુ હાથને લંબાવીએ નહીં. પણ ધુમાડ બાગડતા ઘોડલા આયલા આવતા તા ને મીણબાઈ એ નેહડામાં જઈને કીધું ભણવા આય જુનાગઢ છે મંડળી એક મહેમાન થયો છે. અને આમ જોયું અને માથું ધણ આવ્યું. દીકરી મીણાલ મંડળી મહેમાન નશે કે તો કે નાગલ ઊંધે ને આ મંડળી કે મહેમાન નોય. કાં તો જુનાળો ને જાતો હોય કાં કાળ પડશે પૃથ્વી પરે નકર નાગલ ઊંધે ને આ મંડળી કે મહેમાન નોય. કાં તો ચોડા હોના હાથમાંથી જુનાગઢ જવાનું થયું હોય અને કાં ધરતી માથે ભયંકર કાણ આટો લઈ જવાનો થયો હોય. બાકી નકર નાગબાઈ નેહે આમ હોવાય નહીં. છતાં રાજ આંગણે આવે છે. તારણનો ધર્મ છે, આપણે વધાવવા જવું જોઈએ. અને એ તારણની દીકરીઓને લઈને એમ થાળ હથેળીએ મીણ હાલીએ કોઈ અકાળીએ. રૂપ કરી સબ જાતિ શક્તિ આનંદ યતી સોળાઈ ગાતી સાત ગણા. સોળા નામના ગીતો ગાતી ગાતી એ દીકરીઓ ગઈ. દીકરી વધાવવા ગઈ. હારી ઘડી વાર લાગી. છેટે ઉભા ભાઈ નાગભાઈ કીધું અરે પાછી વળી મીનલ વેલીએ લાડરે ગેલીએ ઊભી અકેલીએ કેમ હું હા એ મીનલ હજી બાપ કેમ ઊભી છો? હજી રાને વધાવ્યો નથી. વડે મીનલ વેલીએ લાડરે ગેલીએ ઊભી અકેલીએ કેમ હું હા કે ફૂઈ રાહ ભરેલીએ નાનું પટેલીએ તેમ ઉભેલીએ માતિયા. તો બાઈ રીસ બંબોડીએ નાગઈ બોલીએ કે રાન ફરે ગયો દિન ફેરી એમ થાળ હથેળીએ મીણ. ઘણું સમજાયું. સમજાવતા એક દુવો અદભુત કીધો માંડળી કેતો ગરનાર બાધો ગળું અને સમદર મચ્છિયા સોત આભ ઉડરમાં લઈ પછી મેગર ઢંઢોળું. માંડળી કેતો ગરનાર બાધો ગળું. ગલોફાની માલિકોર હોપારીનો કટકો મૂકી દે એમ ગિરનારને ઉપાડી માલા ગલોફાની માલિકોર મૂકી દઉં. આવું નાગબાઈ હિંગળાજનો ઉતાર. સમદાર મચ્છિયા હોત અગર છે હું એક અંજલીમાં પી ગયો તો ફોરસોડના સમુદ્રને કાંકરા ભાગતો ન કરી દઉં તો નાગબાઈ નહીં આવ ઉડરમાં લઈ રોટલાનું બટકું ઓદરમાં મૂકે આકાશને ચોવડું વાળીનું ઓદરમાં ઉતારી દઉં પછી મેઘર ઢંઢોળું. માંડળી પણ મારાથી થાય નહીં. મારાથી એ કરાય નહીં. કારણ કે અમે માવતર તમે છોરું તને વધીએ 52 વીર આ હીણી નેજરું હમીર. પછી માવતર માથે ન હોય માંડળી ગંગા જડિયા ગરુવા પતિ તને વાતું ઘટે નહીં વીર આ હીણે નેજરું હમીર. પછી માવતર માથે ન હોય માંડળી ગંગા જડિયા ગરુવા પતિ તને વાતું ઘટે નહીં વીર આ નેવાન તણા નીર. પાછા મોભે ન ચડે માંડળી ગળશે ત્રોપા ગાઢ ભડ તિલક ભડશે નહીં આ બવેડા ફરશે બાદ તારી માટી ભરખવા માંડળી ગંગા જડિયા ગરુવા પતિ ગરવાને ભાડે નહીં કુંડ દામોદર પુગે નહીં તેથી મુને સંભારે. માંડળી તો માની જા મહિપાલ તણા અને ઝટ જુનાડે જા. હે મહિપાલ ત્રીજાના દીકરા હજી કઈ બગડી નથી કે માની જા મહિપાલ તણા અને ઝટ જુનાડે જા. હજી ભેડાઈ નથી ભા આ મગને ચોખા. માંડળી કડકડીયો રોટો કઠણ એને ચાવવો હોય એમ ચવાય પણ તેના નહીં ચવાય આ મુયલ ઓઢાના. માંડળી કને છતાં માયનો નહીં અને શબ્દો છૂટી ગયા મેલી દે મુણિયા તણું અને નલય જીભે નામ ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવે. માંડળી કને 999 પાદરનો ધણી ભાયણી બગહરાની બજારની માલિકો કાગરિયા વીણતો છે. શું તાકાત, શું તાકાત. અને એમાં કોઈ આવીને કીધું માંડળી આ નાગબાઈ હેમાળો ગળવા જાય છે અને આ નાગબાઈનું ગાડું હાતળી નદીના પટમાં પહોંચ્યું છે. અને એમ કહેવાય છે કે બગસરાની બજારમાંથી ગડગડતી દોટ મૂકી લોખંડના પાટાવાળા પૈડાની માથે માથું પછાડ્યું લોહી છાટ્યું અને એટલું કીધું કે હે ભગવતી 999 પાદરના ધણીને બગહરાની બજારમાં બેહતો કરી દીધો. હવે તો મારી માથે કંઈક અનુગ્રહ કર, હવે તો મારી માથે કંઈક અનુગ્રહ
હવે તો થોડીક દયા કર. અને તેથી આ માંડલિકને આ નાગભાઈએ કીધું હતું કે ટીલું છે ઝીણું તણું અને મેલું ને મોદળ રા આ બગહરે બીઠા એ તો માંડેલ હશે માંડલી ટીલું છે જૂના તણું અને મેલું ને મોદળ રા. હે રા તારા નસીબની માલિક બગહરાની બજારમાં માંડવા બેહવાનું માંડ્યું હશે અને મારા નસીબની માલિક એક દીકરાને ભરખી જવાનું માંડ્યું હશે માંડલી નતેર હું ના ગઈ નકલંગ કલાસો વિકલા કરણી હું ના ગઈ નકલંગ ધરાય અંબર પર ધરણી હું ના ગઈ નકલંગ ગાંઠસો બાજણ ગાડે હું ના ગઈ નકલંગ ભૂમિ આકાશ પાતાળે હું નાગભાઈ હર જોગરી મારું ધ્યાન જોગંદર ધરી પણ મંડલી તું માયનો નહીં હું દેવ મટી અને ડાકણી ઠરી હું નાગભાઈ હર જોગરી મારું ધ્યાન જોગંદર ધરી 33 કોટી દેવતાઓ મારી આરાધના કરે એવું નાગભાઈ માંડલી તું માયનો નહીં. તેથી કીધું તું હું મારા કરેલા ભોગવી લઈ પણ મારા એકના પાપે મારી 999 પાદરની હિન્દુ પ્રજાની માથે વિધર્મી રાજ આવ્યા છે એની માથે તો કંઈક દયા કર એની માથે તો કૃપા કર. અને તેથી હાતલી નદીના પટમાં એ નાગભાઈ બોલ્યા હતા જાતાને વચન દઉં છું કે સંવંતો 1997 અને થર જૂનો થાપું હું નાગભાઈ હરજોગની પછી હિન્દુવાણો હતો એ થાપું સંવંત 1997 અને થર જૂનો થાપું. ભણેલા છો ગણી લેજો વિક્રમ સંવત 1997 અને માથે 6 વર્ષ આ નાગભાઈ બોલ્યા 97 અને 6 વર્ષ આ નાગભાઈ બોલ્યા. એ 97 માં 3 વર્ષ નાખો એટલે 2000 સાલ થાય. વાહે વિદ્યા 3 6 ના 2 ભાગ પાડો 97 માં 3 નાખો 2000 સાલ વાહે વિદ્યા 3 એ 2003 સાલ દિવાળીની રાત પડવાનો હવાર જુનાગઢ છોડી નવાબ નીકળી ગયા હતા. ત્રિરંગી ઝંડો સામરસા ગાંધીને લહેરાવ્યો હતો. આ હું નાગભાઈ હરજોગની પછી હિન્દુવાણો હતો. 15મી ઓગસ્ટે અમારું જુનાગઢ આઝાદ નહોતું થયું. 15મી ઓગસ્ટે ફક્ત 2 જ જગ્યાએ ત્રિરંગી ઝંડો ફરક્યો હતો, એક રેલવે સ્ટેશન ઉપર અને એક પોસ્ટ ઓફિસ ઉપર, કારણ કે 2 કેન્દ્ર શાસિત હતા, કેન્દ્ર સરકાર નીતિ હતા. બાકી જુનાગઢમાં કંઈ ફરક્યું ન. અમારે 2 લડાઈ લડવી પડી છે. એ નાગભાઈના શબ્દો હિન્દુવાણો मटे मत ना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में तज वेर वतन में हूँ लई ले भाई वेर करी. હું તો યુવાન મિત્રોને વિનંતી કરું છું કે નવો મિત્ર બને ને તો કાંઈ નહીં, પણ નવો દુશ્મન તો ન જ કરવો. મિત્ર એક નવો ન બને તો કાંઈ નહીં, પણ નવો દુશ્મન તો ઊભો ન કરવો. બીજી વાત, કોઈને ટેવ હોય કંઈ લેવાની કંઈ તો આપણે નથી કહેતા કે મૂકી દો, લાતા રહી છે. અમે બીડી ન મૂકી શકીએ, આપણે કેમ કંઈક મૂકી દો? એટલે એની કંઈક મજબૂરી છે. આપણે નથી કહેતા કે મૂકી દો, પણ નવા મંડળ ઉભા ન કરવા. એમ કે ભાઈ અમારાથી આ ભૂલ થઈ ગઈ, હવે તું આ ભૂલ કરતો, તોય ઘણું આટલું થાય ને. આવતી પેઢીને દેવામાં આટલું ઘણું, ભાઈ આ ન કરતા, અમારાથી થતા થઈ ગઈ, હવે નથી થતું, એ વસ્તુ જુદી છે, પણ તમે અહીંયા આવતા આટલું કરતા જઈએ ને તોય ઘણું છે. માટે મત ના કર મન में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में तज वेर वतन में. બહુ હપ રાખીને જીવી લે ભાઈ આ નાનકડી જિંદગી, જેટલો બને એટલો હપ રાખી અને તું જીવી લે. એટલે યુવાન મિત્રોને કહો, એક દો આખી જિંદગી યાદ રાખજો. આનંદ કે કર માણદા હગા હારા કે હપ, હગા હારા કે હપ, કે છીપર ફાટી અને ધ્રંગ હુવો પછી લાપડી યા ધ્રમકંધ. કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ખૂટી ન હગે, ઉલડીને પાછો આવે, પણ એ શિલામાં જેથી તડી પડે અને માલિકો ધોળી ભરાય, તે લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય, લીલું ધ્રમક થઈ અને મજા કરતું હોય. અને એ લાપડાનો એક જ ધંધો હોય, તળી મોટી કેમ કરવી. લાપડાનું એક જ કામ, કેમ મૂળિયા વધારે નાખવા. હવા 200 વરાય રાજ કરીને વ્યાઈ ગયા લાપડા, હવા 200 મોકો જ ન દેતા મૂળિયાઓને, મોકો જ નથી. આનંદ કે કરું આનંદા હગા હારા કે હપ, કે છીપરી ફાટી અને ધ્રંગ હુવો પછી લાપડી યા ધ્રમ કર. એટલે પાંડવે સિંધુ ચંદ્રિકાની અંદર મહાત્મા સ્વરૂપદાસજી લખે છે કે પુત્ર ધન કાજ રક્ષા નીકે કીધું તું હે. એક વચ્ચે વાત કરી તો બધું નામ ગાતા હોય ને, એટલે માયા મોટી નાગણી ને ઈંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય ને. આ બધું સંન્યાસી હાટું છે, આપણે હાટું નથી.
એ ખોટે રવાડે ચડતા નહીં. એ માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને એ બધું સંન્યાસી આટલું છે. એક ભાઈ મને કીધું, મને કે આ સાધુઓની કે 80 લાખની ગાડીઓ, 80 લાખની કે સાધુઓની ગાડીઓ. મેં કીધું તારે કેટલા દીકરા છે? હું હકીકત કહું, બનેલી કહું, જોક્સનું જ કહેતો. કેટલા દીકરા છે? મને કે 2 છે. હું શું કરે? મને કે એક મામલતદાર છે, ક્લાર્ક છે. હું તારે પણ 4 વ્હીલ છે? એ કે હા ડસ્ટર છે ને. હું તારે 2 હોય ને ડસ્ટર હોય તો એલા કેટલાય છે? એવું છે બધું. એટલે માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને એ બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું. ભાઈ આપણે માટે નથી. હું તો તમને કહું, ધન કમાઈ દો, બને એટલું કમાઈ દો, જેટલું કમાવાય એટલું કમાઈ દો. ધન હશે તો ધર્મ કરી શકશો, શરીરમાંથી હુતરી બાંધી રખડતા હશો શું કરશો? તો કમાઓ. અને આ દેશ જો ધનનો વિરોધી હોત તો લક્ષ્મીની ઉપાસના ન હોત. આ દેશ ધનનો વિરોધી હોત તો શ્રી સુક્તક ન લખાત. હા, ધનનો વિરોધી નહોતો. આ તો ઋષિ પરંપરાને ભૂલાવી દેવામાં આવી છે. તો યુવાનોને કહું, ખૂબ કમાઈજો મારા બાપ. દી વાડે દીકરા કાં ધોરીને કાં કરા. બાપના માથા દીને બાવડાના બળે દે બેઠો કરી દઈએ. કાંડાના બળે બાપના માથા દીને તે બેઠો કરી દે અને દીકરો કહેવાય. દી કરો. દી વાડે દીકરા કાં ધોરી, કાં જમણો પગ લાંબો કરીને બેસતો હોય બળદિયો ઘીરે આવી જાય સુકનિયાળ તો દી વરી જાય. કાં ધરા, કાં ધરતીને હારે હારું લેણું નીકળે તો દી વરી જાય. કાં કર્મે કપાહિયા, એક એક ડગલું છેટો હોવાય પણ બીટીના ભાવ આવે તેથી દી વરી જાય. નકર ઝાકરિયા તો ખરા છે, એટલે તલ ઝાકરે પાકીને પણ દી વારવાનો હોય, માતાજીની કૃપા ઉતરવાની હોય તો એ વરી જાય. કઈ વાંધો નહીં, બોલ. અમારું બંધ નથી ને કઈ વાંધો. હે માઇક બંધ થઈ ગયું એટલે પાવર એ શું આ લાઈટ કે જાવરી કરે છે એને એ તો બધું થઈ જાય. કારણ કે આ પરાધીન છે. પરાધીન કો સપને સુખ નાહી. સતેજ ઉજાણે છોકરા સાયહુ વિનાના રહી જાય. ભાણામ સાહેબ છોકરામાં સહાયિકા નથી કે લાઈટ નહોતી, રવાયું કે દીને સડાવી દીધી હશે. યા પરાધીનતા. જેટલું જીવન પરાધીન થાય એટલું દુઃખ, જેટલું પરાધીન થાય એટલું દુઃખ. એટલે આપણે આપણી મજા કરી લઈએ, એનું થવું નથી થાય. એ આવશે ને જાહે ને બધું કરતું રહે. બાકી આપણે તો એ કાનમાં આંગળી નાખીને આપણે ચડીને બોલીએ તોય દુનિયા સાંભળે. બસ આપણી લઈ ન તૂટે અને આપણી વાતમાં ખલેલ ન પહોંચે એનું બાકી એનું કરી રાખશે બધું. હા, હાથ દીકરીઓમાંથી દીધો હોય, જાદી ખોટનો હોય, હથેળીમાં ચોકાડીને મોટો કર્યો હોય ને 20 વર્ષનો થાય, બગડીને બેહેદ મારી થોડો ન ખાય. એ લાઈટ છે, આવશે ને જાહે જાય ભાઈ. મૂળ મુદ્દો આપણો એ છે કે માની પાછળ આપણે બે એક જનતાની પાછળ આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ બેઠા છીએ. માના ગુણગાન ગાવા માટે થઈ બેઠા છીએ. શક્તિનું કોઈ પણ સ્વરૂપ. અને એમાં આ તારણ સમાજ એ ખાસ યાદ રાખજો. તારણ એક જ સમાજ એવો છે, તારણ સમાજ એક જ એવો છે કે જ્યાં પુરુષ અને પ્રકૃતિ બે એક છે, શિવ અને શક્તિ બે એક છે. રાજપૂત હોય અમે રાજપૂતાણી કહેવાય, કાઠી હોય અમે કાઠિયાણી કહેવાય, મેર હોય અમે મેરાણી કહેવાય, આહિર હોય અમે આહિરાણી કહેવાય, વાઘેર હોય વાહે વાઘેરાણી કહેવાય. એક જ તારક જ્ઞાતિ એવી છે જ્યાં પુરુષ અને નારી બંનેને એક જ નામે બોલાવાય છે, ચારણ અને ચારણ. ચારણિયાણી તો મેઘાણી જે સમજવા માટે થઈને લખ્યું છે, આપણામાં ચારણિયાણી શબ્દ બોલાતો નથી. ચારણ અને ચારણ, જ્યાં પુરુષ અને પ્રકૃતિ બે એક છે, જ્યાં શિવ અને શક્તિ બે એક છે. આ જ્ઞાતિ ભાન બે ભાનમાં માત તુજને રેટ્યા. આ જ્ઞાતિ એ શક્તિ ઉપાસનાની જે ચીલો આપણો. અને ઘણા એમ કહેતા હોય કે તમે મેર બેઠા હોય તો મેરના વખાણ કરો, ને રાજપૂત બેઠા હોય તો રાજપૂતના વખાણ કરો, ને કાઠી બેઠા કાઠીના વખાણ કરો.
સાંભળવા વાળાને ભૂલ છે, અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. તમે માનો કે અમારા વખાણ કરે છે, અમે કોઈના વખાણ નથી કર્યા. અમે વખાણ કર્યા હોય તો ફક્ત ને ફક્ત અમારી માં જ્યાં પ્રગટ થઈ, જ્યાં શક્તિ પ્રગટ થઈ, કોઈમાં દાતારીની, કોઈમાં સુરવીરતાની, કોઈમાં ધર્મની, કોઈનામાં રખાવટની, કોઈનામાં ખાનદાની, જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈને ત્યાં તારણો બોલ્યા વિનાના રહ્યા નથી. અમે તો જોગડા તમારના દુવા ગયા, તમે વણકર અમે વણાર, આપણે નાતે નેડો નહીં, તારા ગુણને રોં ગજુમાર, તારી જાત ન પૂછું જોગડા. અરે હારો મકોડો દેખો તો એના દુવા કીધા, મકોડો મૂર્ખ ઘણો, એને ખાવું લગરી ખાય, એની કડીના કટકા થાય, તો કરોડો ન મૂકે કાગડા, તો મકોડો મૂર્ખ ઘણો. અમે તો અમારી માં જ્યાં જ્યાં પ્રગટ થઈ છે એને બિરદાવ્યા વિનાના રહી હેગા નથી. અમે નમાલાવના વખાણ જ નથી કર્યા. શક્તિ જ્યાં જ્યાં પ્રગટ થઈ છે એના અમે વખાણ કર્યા છે. એવી એક શક્તિ એક માને, અને માં તો માં છે. ભાઈ બોલ્યા ને, જગતમાં જનતાની તોલે કોઈ ના આવે. કવિ કાગના માં દાનબાઈ માનું જે અવસાન થયું, વિજય જે દુવા બોલ્યો ને, મોઢે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, મોટપની મજા કડવી લાગે કાગડા. આ માં ધાનબાઈની પાછળ કવિ કાગે માં ધાનબાઈની પાછળ ગાયેલા મરહિયા છે. 36 મરહિયાની માલિકોની તારણ રોયો છે. એક મરહિયામાં તો અદભુત શબ્દો કીધા, માં હું દ્વારકા જઈને તપસ્યા કરું તો મને કૃષ્ણ મળે, હિમાલયમાં જઈને તપસ્યા કરું તો મને શિવ મળે, અયોધ્યામાં જઈને તપસ્યા કરું તો કદાચ ને મને રામ મળે, પણ હે મારી માં ધાનબાઈ, હવે ગમે એટલી તપસ્યા કરું તો તારો તુકારો ગયો એ ગયો, મને મારી માં ધાનબાઈનો તુકારો ન મળે. એ કવિ કાગ કહે છે કે ભગવાતને ભજતા મને માહેશ્વરે આવીને મળે, પણ મળે ના એક જ માં. હવે કરોડ ઉપાય કાગડા, પણ આમાં મળે નહીં મારી માં. મને કરોડ ઉપાય કાગડા જમજડાફા. શબ્દો તો જો ભગત બાપુના ખાય અને એની નાડ્યું ગામતરા કરે, તો એને છોરુની ચિંતા થાય, એને કેમ વિસરીએ કાગડા. જમ જડાફા ખાય, જીવને જમને આમાં ભટકાણવાની તૈયારી થતી હોય તો એ ખાટલામાં પીડે પીડે એમ કહેતી હોય, છોકરાનો છોકરો શું કરતો હોય છે, તો છોરુની ચિંતા થાય. ચામડાના જોડા સીવડાવીને પગની માલિકો નાખીને તે જિંદગી આખીનું ઋણ નો ચૂકવી શકી માં છે. બાપના ઋણમાંથી મેરા પછી તમે મુક્ત થઈ શકો. આવો પિંડારે જાઓ તમે અને પિતૃતર્પણ કરી આવો, દામોદર કુંડ જાઓ, પિતૃતર્પણ કરી આવો, પ્રાતી જાઓ, પિતૃતર્પણ કરી આવો, પણ માના ઋણમાંથી મુક્ત થવાનું કોઈ તર્પણ છે જ નહીં. અને એના માટે શબ્દો અનન્વય અલંકાર વપરાણો છે, માં તે માં. બસ અહીંયા જેને માટે ઉપમા અલંકાર કઈ ન દર્શ શકાય એને માટે અનન્ય અલંકાર વપરાય, અનન્વય અલંકાર વપરાય અને કહેવાય છે માં તે માં. હવે એના વિશે તમે જેટલું બોલો ને એ બધી એની સ્તુતિ થઈ જાય, એ બધી સ્તુતિ થઈ જાય. દાખલા તરીકે જેટલું હોય એટલું કેવું એનું નામ વર્ણન. કઈ નિંદા નથી. હોય એટલું કેવું એનું નામ વર્ણન.
હોય એથી વધારે નબળું કેવું એનું નામ નિંદા, હોય એથી વધારે વખાણ કરવા એનું નામ ખુશામત, અને ગમે એટલું કહેવા છતાંય કંઈક બાકી રહી જાય, પૂરું ન કહેવાય, એનું નામ સ્તુતિ, એનું નામ પ્રાર્થના. ગમે એટલું કયો, ગમે એટલું બોલો, છતાં કંઈક રહી જાય, પૂરું વર્ણવી શકાય નહીં, એનું નામ પ્રાર્થના. એટલે મા વિશે ગમે એટલું બોલો, ગમે એટલું કહીએ, છતાં બાકી કંઈક રહી જાય છે. મા તો મા છે. ભાવનગર જિલ્લાનું કે કોઈએ મને બારાડી બાજુનું પણ કીધું હતું, કારણ કે કઈ વાત ક્યાંથી ક્યાં ગઈ હોય એ પ્રાંત પ્રમાણે પોતાના કોઈને યાદ ન રહ્યું, કારણ કે એ વખતે લખાણ નહોતા, એટલે કવિઓને મુખામુખ વાતું થતા થતા આમ વાતું ગઈ હોય. યુવાન મિત્રો બેઠા, હું વાત કહું એ પહેલા થોડીક ચોખવટ કરી દઉં, એટલે મારે હું કેવું છું તમને બરોબર સમજાય. સોહિની મહવાલ બાઈ ઘડો લઈને મળવા જાતી, સિંધુ નદી તરીને જાતી મહિવાલને મળવા. આ કથા બધા જાણીતા છે. એવી જ કથા યુરોપની અંદર બની છે. યુરોપની ખાડી તરીને બાઈ મેરી છે એ જોનને મળવા માટે થઈને જાતી, એ ઘડો લઈને જ જાતી. ત્રીજી ઘટના દીવની ખાડીમાં બાઈ મોરલી ભૂપતગર બાવાને મળવા જાતી, એ ઘડો લઈને જ જાતી. ત્રણેયના એન્ડ સરખા છે. હવે તમે નક્કી ન કરી શકો દીવની વાત યુરોપ ગઈ કે યુરોપની વાત પંજાબ ગઈ કે પંજાબની વાત દીવ આવી. તો ઘટના ભાવનગર જિલ્લામાં બની ગઈ, ઘટના ખંભાળિયામાં બની ગઈ, કે સ્થળે બની બહુ મહત્વનું નથી, ઘટના શું બની છે એ મહત્વનું છે. એ નાનકડું એવું પંખીના માળા જેવું ગટકા ગામ, અને ડોહાભાઈ લાંગાવદરા ગેલવા, એ ગેલવો ચારણ, પણ દાદા વાસરાનો પરમ ઉપાસક ચારણ. હાલતા બેતા ઉઠતા ચાલતા હે દાદા હે કરણ હે રાણા હે વાસરા, હે દાદા હે કરણ હે રાણા હે વાસરા, એ અવિરત જાપ જપે. અને નાનકડું એવું ઘર, બહુ સુખી ન કહેવાય, કોઈ દુખી ન કહેવાય, પણ એ ધણોવણો કરી અને પોતાનું ગુજરાન સંતોષી જીવન. આવો પવિત્ર ચારણ હે દાદા હે રાણા હે કરણ હે વાસરા, હે દાદા હે રાણા હે કરણ હે વાસરા, એ જાપ જપે. પણ કુદરતને કરવું નાગાજણ નિમધેલ, અહીં છઠ્ઠી ના ચૂકે નહીં, હુનર કરીએ હજાર તો આખરીના આડા ફરે. એ પંખીના માળા જેવા ઘરની માલિક દોસ્તનો ડુંગર તૂટી પડ્યો, બાઈને કાળોતરો સર્પ કરીડ્યો, અને બાઈ માણાનું મળું દિયાથમી ઘેરે આવ્યું. હિન્દુના દીકરાનો રિવાજ છે કે દિયાથમી ગયા પછી બાઈ માણાના મળાને શમશાને ન લઈ જાય, એટલે ઘરની માલિકો ગાયના છાણનું લીપણ કરી અને મળાને હુરાવ્યું છે, ઘીનો દીવો કર્યો છે. પણ નાનકડું ગામ વાયુ વેગે વાત ફેલાઈ ગઈ. મિત્રો, માણસોના ઘીરે રાંધા ધાન રખડી પડ્યા, કોઈ ખાધું ને ઓહો ચારણની બગડી છે ને, કોઈ ચારણની કોઈ બગડી, ભારી બગડી, દોડી 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 અને હવ ડોહાભાઈ ઘેરે મીંડા આવવા, કોઈ ફરિયામાં બેઠા, કોઈ ઓસરીમાં બેઠા, બાઈઓ બેનું ઘરમાં બેઠી, બાપ મળામાં રાત કાઢી વિરાણોનું ભણે રાત. પૃથ્વી પોરો છે પણ કરમ વય કફાય, એને વહીમી વીજો ભણે તો રાણોનું ભણે રાત. પૃથ્વી પોરો છે, રાત બધું ભૂલાવી દે, પણ 20 વર્ષના દીકરાનું મળું પડ્યું હોય ને બાપને રાત કાઢવી પડે. એ તો જેને કાઢી હોય મળામાં છે, તો રાતું કાઢી હોય ને ખબર હોય, રાતનો 1.5 પોર ભાંગ્યો, દીકરો ઉઠી ગયો. એક જનેતા તેડીને બીજી બાઈને દે, બીજી બાઈ તેડી અને ત્રીજી બાઈને દે. પણ બાળક એટલું સમજણું છે કે એને ખબર પડે કે આ હાથ મારી માનો નથી, આ હાથ મારી જનેતાનો નથી. એટલે કારી વરાહું નાખે, એ ઘડીક હાડલા હું કોઈ પવન નાખે, ઘડીક ફૂકું મારે, ઘડીક થાપલિયું મારે, ઘડીક ઓહરીમાં લઈ જાય, ઘડીક ફરિયામાં લઈ જાય, પણ કારી વરાહું દીકરાએ હાથ હાંધો. એક ડોહી માને એમ થયું કે આનો હાથ પાછો વરસીએ નહીં ને તો દીકરાનું પૂરું થઈ જાય. એ બેન બાપા એક કામ કરીને છોકરાને ઘડીક વાર એની માના મળામાંથી હુરાવી દે ને, માના શરીરનો સ્પર્શ થાય ને જો બાળક છાનું રહી જાય તો
અને દીકરાને માના મળાની માથે હુરાવ્યો, પણ માના શરીરનો સ્પર્શ થયો તેમ ઈચડી ચોટે એમ બાળક ચોટી ગયું. માં મરી જેનું મળું પડ્યું અને છોરુંનું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તો થોડીક ઘડી ઠાકરા, અહીં તો માં મરી એનું મળું પડ્યું અને છોરું ઉર ચડે. છાનું રહી ગયું બાળક. ઓસરીમાંથી ડોહાભાઈ લાંગા વધરાએ એટલું કીધું કે માં ભાઈ છાનો રહી ગયો. હા બેટા ભાઈ છાનો રહી ગયો. સમજી ગયો? સમજો નથી કે તો છાનો કેમ રહ્યો? કે દીકરા તારા દીકરાને ઘડીક વાર એની જનેતાના મળામાંથી હુર આવ્યો છે. આટલા શબ્દો ડોહાભાઈ લાંગા વધરાના કાનમાંથી પીડ્યા. દાદા વાસરાનો પરમ ઉપાસક ચારણ આકાશમાં જોઈ અને એટલું બોલ્યો કે હે દાદા, હે કરણ, હે રાણા, હે વાસરા શબ્દો છૂટ્યા. કઈ સંસારમાં બાપે હગો પણ એને હયે ખીરનો હો, પણ યાના ટાણાની તેવડ તમે જાવડ રાણા નો જોઈ, પણ યાના ટાણાની જોને ત્રેવડ તમે જાવડ રાણા નો જો. અમરી જાહે બાધો મલક આમાં અમર રિયા નહીં કો, પણ યાના ટાણાની ત્રેવડ તમે જાવડ રાણા નો જોઈ. આ બાળક યજાન આને ખબર નથી મારી માં મરી ગઈ, ખબર નથી. હે દાદા, હું તને વિનંતી કરું છું, હું તારા કાયદામાં ભંગ કરવાય નથી માંગતો, હું તને વિનંતી કરું છું કે આ બાળકને એટલી બુદ્ધિ દઈ દે કે એને ખબર પડી જાય કે મારી માં મરી ગઈ છે અને મોઈ માને ધાવણ નહીં આવે, અને કા આ બાઈને ઘડીક વાર જીવ દઈ દે કે મારો દીકરો ધ્રાવી ધપીને હુઈ જાય. હવારે તું તારું કામ કરી લઈ દે, અમે અમારું કામ કરી લે. હું બાળક યજાન હવે એમથી ઉતરશે નહીં, પણ આમાં જાવડ રાણા જીવની મારે કરવી વાતું કઈ હારમાં. એ બાપે હગો માને વાલો હોય, બાપને વાલો ન હોય, હું ન હોય. દીકરો મને એટલો જ વાલો છે, પણ મારા દીકરાને વાયલોકની જરૂર નથી, એટલે ધાવણની જરૂર છે. હું બાપ છું, લાખ કોશિશ કરું તે મારા હૈયામાં ધાવણ ન આવે. હારમાં બાપે હગો એને હોય ખીર નો હો. એક દુઓ નીકળતો જાય છે. વાર્તા સાક્ષી પૂરે છે. 10મો દુઓ ડોહાભાઈ લાંગાવદરાના હૈયામાંથી નીકળ્યો. બ્રહ્માંડના પડને વિંધીને જાયો ચારણનો હયું રોતું હતું, અને રોતા હૈયામાંથી 10મો દુઓ નીકળ્યો કે ગદકારણ ગરુડ પખે તમે હાયલાન ગાવ હજાર. તો હવે જાવડ રાણા જીવની હવે
10મો દુઓ પૂરો થયો ને વાર્તા સાક્ષી કહે છે કે અહીં 10મો દુઓ પૂરો થયો અને આ કાળોતરાનું ઝેર ઉતરી ગયું તો વગર મદારીએ વગર વણીએ વૈદે વગર ઔષધિએ અને એ બાઈ છે એ દીકરાને ધવરાવવા માટે થઈ અને બેઠી તેથી આ ડાડો આ રાણો આ કાચો આછરો કોક દીક પોકાર કરી લ્યો. આહા આ ડાડો છે કે પીર પીરાણી ના પરતાનો નય પાર રે વેગળ ના વારો ચડીજો રે ધીંગાણે ડાડો પીર પીરાણી ના પરતાનો નય પાર રે વેગળ ના વારો ચડીજો રે ધીંગાણે ડાડો વાછરો. જો કરે. ખૂબ સારી રીતે તો આપણે વિજયની કેસુ દાદાનો ભાવ ગાઈ દે. મારે એકાદો પ્રસંગ કહી અને પછી હું વિરામ આપીશ. પણ ઓહો ઢોલ રે ત્રાંબાડું વાગે ઈ ધ્રુસ કે આશરે આવ્યાની વેલી કરે છે વાર રે વેગળ ના વારો. ચડીયો રે ધીંગાણે ડાડો વાછરો હે એવો પરગટ પરતો પડાણાના પેઢમાં દાદાનો પરગટ પરતો પડાણાના પેઢમાં વાછલ બાને સપને આવ્યા વીર રે વેગળ ના વારો. ચડીયો રે ધીંગાણે ડાડો વાછરો. પણ એરું કોઈને આભડે મર હુંડલે નો હમા હુંડામાં નો હમા એવડો હોય મર હુંડલે નો હમા પણ આખા અપાય એની વારે ચડી જાય. હે એવો ચડિયો રે ધીંગાણે ડાડો. એક ભાઈ મને બહુ મૂકી દીધું ભાઈ. આ વાત ઘણી ઘણી લઈ જાઓ. બસ હવે લઈ જાઓ. પ્રશ્ન કરેલો ઘણા રાજપૂતો ગાયું માટેથી કપાઈ ગયા. ઘણા રાજપૂતો બેન દીકરી માટે ગાયું માટે
કપાઈ ગયા છે, ખૂબ ધીંગાણા ખીલ્યા છે, છતાં મને કે દાદા વાછરાની જેમ એ ગામો ગામ પૂજાણા નથી, એના કુટુંબ પૂરતા એ મર્યાદિત રહ્યા છે, ગામ પૂરતા મર્યાદિત રહ્યા છે, એની હાંખ પૂરતા એ મર્યાદિત રહ્યા છે, પણ 18 વર્ણમાં અનેક ગામો ગામ પૂજાણા નથી. એનું કારણ શું? મેં કીધું એટલું જ કારણ છે કે ધર્મને ધીંગાણે ગયા એ અપ્સર વર્યા, સ્વર્ગને પ્રાપ્તિ કરી, અને દાદા એ જ માર્ગે ગયા. પણ દાદાને આશીર્વાદ મા દેવલે દીધા હતા, જગદંબાએ દીધા હતા, ચારણના આશીર્વાદ મળ્યા હતા, જ્યાં તો ગામો ગામ પૂજાય. દાદાને એના કર્મ ઉપરાંતનો આ એક આશીર્વાદ છે. અને એટલું યાદ રાખજો, માણસનું કર્મ સત હોય તો જ આશીર્વાદ બને, ને કઈ આશ્વાસન બની જાય. હાદી ભાષામાં કહું, પહાડનો મે વરહે એટલે એક જ હરખો વરહે, પછી કોઈનું ટોપિયું ભરાય, કોઈનો વાટકો ભરાય, કોઈનો ગળો ભરાય, જેનું જેવડું ઠામ, કોઈ ઊંધા ગળા નાખીને બેઠા હોય કોરાય રીએ. એમ જે કુદરતની માતાજીની મહેરબાની હવની માથે હરખી ઉતરે ને વાલા દવલા ન હોય, હવના કરમના પાત્ર એવડા ભરાય, કોઈના નાના, કોઈના મોટા, કોઈના અમારે કાબો પટેલ કહેતા, હામર વર્ષોના સંબંધો અમારે, મને કહેતા, મને લાખણસિંહ દાતા હોય ને ઓયણી મંડાય, દંતાળના હોય ને દાતા કહેવાય, આ વાપરે ને દાતા કહેવાય, દાતા હોય ને ઓયણી મંડાય માં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજાય, બાકી દાઢામાં તો રાપવું પડે, બીજાને ઉઠલાવા હોય ને જડામૂળ કાઢવા હોય, દાઢે થોડા દાંત થતા. અને ચારણ સમાજ છે સમજી જાહે, બહુ મરમની વાત કહું તો દાંતો છે ને એ નકોર હોય, દાઢો પોલો હોય. દાઢો છે ને માલિકોથી પોલો હોય, અને ખાલી રિવોલ્વર હોય ને તો તે બે બીતા હોય. હામાવાળો બીતો હોય ને હોય એ બીતો હોય, એની ખબર કે આ ઠાલી છે. દાંતો નકોર હોય. માટે મદ ના કર મન में मिथ्या जन्मे जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन्मे चपला जन्मे छन छन में तज वैर वतन में देश धरण में नाहक इनमें तरसा ना तेते सियान ना फिरने यान ना जग में आखर मर्जा ना झूठा है भाई बाप बड़ाई झूठी माई मादाई झूठा पितराई झूठ जमाई झूठ लुगाई ललचाई सब है झूठाई अंत जुदाई અને દેહ જલાઈ દિયે સંસાર. શંભુ મહારાજ ગૌ ભક્ત આપ જાણતા હશો બધા, એનું એક્સિડન્ટ થઈ ગયું, તેના ખીચામાંથી એક ચિઠ્ઠી નીકળી હતી, એમાં એક શ્લોક હતો, એનો અર્થ એવો હતો કે ધન છે ધરતીમાં પીડ્યું રહે, પશુ છે ગમણમાં બાંધ્યા રહે, માતા બહેનો દીકરીઓ છે જાપા સુધી હથવારો પુરાવશે, પુરુષ વર્ગ છે એ શમશાન સુધી હથવારો પુરાવશે, અને આ કાયા છે અગ્નિ સુધી હથવારો પુરાવશે, પછેતા જીવના ભેરા એના કરમ હજી છે એ સિવાય. માટે સ્વરૂપદાસજીએ કીધું, ફરી વાર ભીલા નથી ને સ્વરૂપદાસજીની વાત, કે પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા ની કે કીધું હે. પુત્રને સ્ત્રી માટે થઈને પુરુષે ધન કમાવવું જોઈએ, કમાવવું જોઈએ, કમાવવું જોઈએ. ખોટી માયા મોટી નેગની રવાડે ચડતા નહીં. હું ત્યાં અટકોતા તમને યાદ ન હોય તો ફરી વાર યાદી આપવા, હું જાઉં ગમે એટલા સેટા પલા, કાપો ગમે એટલા પલા, પણ પાછા રહીજો મારે ઠેકાણે. તો સરદારજી તારણ કવિ લખે છે, 1,00,000 શ્લોકના મહાભારતને ભાંગી અને 3,500 છંદોની માલિકો જેને પાંડવે સુંદર ચંદ્રિકા નામનો જે ગ્રંથ લખ્યો, એનું આ કવિ છે કે પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા ની કે કીધું તે પુત્ર અને સ્ત્રી માટે થઈ પુરુષે ધન કમાવવું જોઈએ, કમાવવું જોઈએ, કમાવવું જોઈએ. પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા શું કાજ હે. પુત્ર, સ્ત્રી અને ધન આ ત્રણેય આત્માને રહેવા માટે થઈને જરૂર છે, જરૂર છે ને જરૂર છે. પુત્ર ત્રિયા નાસત ही आपको बचाई लीजिए, पुत्र त्रिया फिर है ना अंग को इलाज है. હવે શબ્દ સાંભળતો, ધન જાતા રાખે કુલ. ભાઈ દીકરો બચી જતો હોય, ભત્રીજો બચી જતો હોય, ભાણેજ બચી જતો હોય, કુટુંબનો ભાઈ દીકરો બચી જતો હોય તો ધનને જાતું કરી દેજો, ધન તો પાછું મળશે. ધન જાતા રાખે કુલ, દીકરાને બચાવી લીધો, ભાઈને બચાવી લીધો, ભાણેજને બચાવી લીધો. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. જીવ રહી જતો હોય તો કુટુંબ મૂકીને હોગાવના પલામાંથી વયું જાઉં, જીવ ત્યાં ઈસુ કુટુંબ કોકથી ઘડશે. હા, આ તો મહાત્માના શબ્દો છે. ધન જાતા રાખે કુલ,
કુલ જાતા રાખે જીવ, જીવ રહી જતો હોય તો કુટુંબ મૂકીને હોગાવને પલાવી જવું, જીવ વિશે તો કોઈ કુટુંબ મળશે. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ, પણ જીવ જાતા રાખી લીધે. જીવ જાતો હોય તો જવા દેજો, રાખ્યા જેવી ચીજ હોય તો જીવ જાતા રાખી લીધે. વાકો નામ લાજ હે, કારણ કે લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, માન ગયે જીવિત તો મૃત્યુ કે સમાન હે. લાજ મહત્વની વસ્તુ છે. આ જહદિયણ અપજસ મરણ અને કર દેખો સૌ, કઈ આટલું કામમાંની છે. બાકી હારા હારા વયા ગયા છે. કે કો અધિકારી ભૂતબલ ભારી, કો યહારી અહંકારી, કો તપધારી ફલિયાહારી, કો વિહારી વ્રતધારી પણ કૃષ્ણા ને ટારી, પછી રહ્યા ભિખારી અને અંત ખુવારી પસ્તાના. કો અધિકારી કેવા આવી ગયા? ધરાબીત રાજા હુવામાન દાતા, ગદેગ્રામ દાતા, સબે શાસ્ત્ર જ્ઞાતા, નવે ખંડ ભૂમિકા ખીના સુભાગી, તથાપી રયાના યથા દેહ ત્યાગી, પૃથુરાજ દિલ્હી પતિ મર્દપુરા, 16 સામત રૂસત સુરા, લેરો સંગ ગોરી ભૂમિકા જ લાગી, તથાપી રયાના યથા દેહ ત્યાગી, હુઆ અકબર ને ડેરા જમાયા, જહાંગીર ને હુકમ અચ્છા ચલાયા, મહાવીર ઠાડે રિયા માફ માગી, પણ અરે વાજી કૌ અધિકારી ભૂતબલ ભારી, 10,000 હાથીઓના બળ હતા. ઇનરિયા કૌ અધિકારી ભૂતબલ ભારી, કૌ આહારી, ભીમ જેવા ખાનારા હતા, ઉપાડી લીધા. કૌ આહારી અહંકારી, કૌ તપધારી. એ ભાઈ કેદીનો બેઠો કે ઘણા વર્ષ થયા, કા મકાન નથી કર્યું, કે કાલ મરી જવું ને મકાન શું કરે? કાલ મરી જવું ને મકાન શું કરે? કે કેદીનો બેઠો એ કે આ પૂરો રાખ્યો છે સાયો આવે એટલે, આમ સૂરજ જાય તો આમ પૂરો કરી નાખું, આમ સૂરજ જાય તો આમ પૂરો કરી નાખું. મેં આવે ત્યાં પર્વતની ગુફામાં વયો જાઉં. કે ત્યાં બેઠો કેદીનો એ કે તો વીટીયું ગણવ્યું જો છે, પણ કે તુંબડી હતી એમાં વીટીયું નાખી હતી પવિત્રી. એ કે ગણો તો 28 માફ કરતો 78 થઈ. એ કે આ શું છે? એ કે 78 વખત રામ અહીંથી વનમાં ગયા. 78 રામા અવતાર ગયા. ત્યાં સુધી બગડાલમ બેઠો હતો આ બગદાણા બજરંગદા બાપા, એ બગડ નદી. પાછો એમ કે કાયલ મરી જાવ શું મકાન કરે? તો કૌ અધિકારી ભૂતબલ ભારી, કૌ આહારી અહંકારી, કૌ તપધારી ફલ આહારી, કૌ વિહારી વ્રતધારી. વિહાર એટલા વિહાર કર્યા બૌદ્ધોએ અને જૈનો એટલા વિહાર કર્યા કે આપણા એક પ્રદેશનું નામ જ આખું બિહાર પડી ગયું. બિહાર શબ્દ છે ને વિહાર ઉપરથી આવ્યો. એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું, બિહાર પડી ગયું. કો વિહારી વ્રતધારી, કંઈક વ્રત કર્યા, કંઈ ઉપવાસો કર્યા. કો વિહારી વ્રતધારી પણ તૃષ્ણા નહીં ટારી. ઓહો પછી રહ્યા ભિખારી અને અંત ખુવારી, પસ્તાના ચિત્તે છિયાના ફિરને આના જગમે આખર મરજાના. છેલ્લી કડીમાં પિંગળસિંહ બાપુના શબ્દો પર મારે એક પસંદ થઈ, પછી મારા શબ્દોને વિરામ આપી. છેલ્લી કડીમાં પિંગળસિંહ બાપુ કહે છે કે હે જીવ, હો જા સત્સંગી દૂર કુસંગી, તો ગ્રહે ને ટંગી જમજંગી, પિંગળ સુપ્રસંગી રચે ઉમંગી, આ છંત્રી ભંગી સરસાના ચિત્તે છિયાના ફિરને આના જગમે આખર મરજાના. કાંઈક જીવનની માલિક પર આવ્યો છો તો કરી જા, કંઈક કરી જા. ઘરબારી તીરથની વાત નથી, પણ જે કંઈ તારાથી થાય એ કરી જા. ને જે કરી ગયા છે એના નામ રહ્યા છે, જે કરી ગયા છે એના ઇતિહાસ રહ્યા છે, અને એને માટે તારણોની કલમો હાલી છે. એને માટે થઈ અને કવિઓએ લખ્યું છે. બીજી વાત, આમાં કોઈ બેઠા હોય વિચાર કરે કે લાખનજીભાઈ દાતારીની વાતો કરતા હતા ને કાલથી દાતારીની શરૂઆત કરી દે, વેલી ન ખાતા કોઈ દહ્યું ન દહ્યું હોય તો બેઠા હોય તા હોય હો. હા, આ એક જાતનો નશો છે, બીજું કાંઈ નથી. સવારે ઉતરી જાય. હા, સબ નશા સંસાર કા સુબહ ઉતર જાત. 500 નો કરો 5000 નો કરો, સવાર થાય ઉતરી જાય. સબ નશા સંસાર કા સુબહ ઉતરત જાત, નાનક નશા નામ કા તો बढ़त ही बढ़ात. ખાલી છે એ થાય નહીં, એ પરંપરામાં હોવું જોઈએ. આમ છે ને, મને ક્યારેક એમ થાય કે હું જે કંઈ મેં વાંચ્યું છે, જે કંઈ છે ને એ મારા યુવાનો સુધી પહોંચાડું. હા, મને આ સ્ટેજનું બાપુ ખરેખર હું કહું, આ હું છે ને મને આ ટૂંકું
હલકું પડતું એમ, કારણ કે 3-4 કલાકાર હોય વાહે મારે રજૂ કરવાના હોય, એટલે મને એમ થયું કે હું કથાઓમાં જાઉં. એટલે પછી હું કથાઓના ક્ષેત્રમાં ગયો. શું કરો, 3 કલાક સવારે મળે, 3 કલાક સાંજે મળે, અને એવું 9 દી સુધી ભરપૂર પ્લોટિંગ મળે. એટલે મારે જે દેવું છે એ એને દે, તો મારા ભાઈ ન્યાય નબળા, ન્યાય યુવાન આવે નહીં. પાકલ કાંઠા આવે એને તો જે સાંભળ્યું છે એ જ સાંભળવું છે, એમાં કઈ ફેરફાર કરવો નથી. એ તો એ જ વાતું ને, એમાં જરા કઈ ફેરફાર કરો કે તો નહીં, એ નહીં. એને તો જે હાયલું આવે છે એ જ સ્વીકારવું છે. પછી મેં એક જગ્યાએ, મને યાદ નથી, બાલોટની કથામાં કીધું કે મેં ક્યાંક બીજા ગામની કથામાં કીધું, યાદ નથી, મેં કથામાં જાહેરાત કરી હતી કે કોઈ એવી કથા કરે ને દિવસની, એ વૃદ્ધો માટે, વડીલો માટે, અને યુવાનોને આખો દિવસ કામ હોય, સાંજે યુવાન ફ્રી થાય, 9 થી 12 યુવાન માટે સમય સારો રહીએ, તો એ 3 કલાક કથા છે ને ફક્ત યુવાનો માટે. તો હું જે કંઈ બજેટ લેતો હોય છું એની 50% કથા કરે, પણ મારી પાસે જે છે મારે યુવાનો સુધી પહોંચાડવું છે. કારણ ભારતના શાસ્ત્રોની માલિકો જે સાયન્સ હતું એ તમામ સાયન્સને ચમત્કારની માલિકો ખપાડીને અંધશ્રદ્ધામાં મૂકી દીધું. ભરપૂર સાયન્સ હતું, ભરપૂર. એ તમામ સાયન્સને એ લઈ ગયા, વાણ ભરીને લઈ ગયા, નાલંદા તક્ષશિલા વિદ્યાપીઠ માંગીને. શું વેદસંઘ અહીંયા આવ્યો જ્યારે ચીની મુસાફર, ત્યાં આપણું ક્ષત્રપોનું રાજ્ય વલભીપુર, જબરી લાઇબ્રેરી પાસે બધું ભાંગી તોડીને ઉપાડી ગયા. પટાણની લાઇબ્રેરી એ વસ્તુ ઠીક છે, બધી ઊંડી વાતોમાં હું નહીં ઉતરું, પણ મને કંઈક છે ને એમ થાય કે આ બધું યુવાનો સુધી પહોંચે ને, કે આ દેશ પટાણા વેલા જાહેરાત વાળા કે આપકે કોલગેટ મેં નમક હે કે ને, આપકે કોલગેટ મેં નમક હે. હવે એ તો અમે ગણતા હતા, તમે આવીને કહેજો. આવ્યા ને પાછા ફરી ન્યા. આ દેશ છે સોનાની ચીડિયા કહેવાતો. આપણને માનસિક રીતે ગુલામ હજી રાખ્યા છે, હજી માનસિક રીતે ગુલામ રાખ્યા છે. શરીરથી આઝાદ થઈ ગયા, માનસિક રીતે આઝાદ નથી થયા. પણ એટલે કહું છું, ભારતીય શાસ્ત્રો છે એને ચમત્કારની રીતે નહીં, પણ સાયન્સની રીતે તમે સાંભળશો તો તમને મજા આવશે. ઓલા સાઉદી અરેબિયા વાળાએ ઓલી બાઈ રોબર્ટને આપી દીધો, તમને ખ્યાલ હોય તો, નાગરિકત્વ આપી દીધું. ફાબિયા કે એવું કંઈક નામ છે રોબર્ટનું, બાઈ છે રોબર્ટ, એને બાપુ નાગરિકત્વ આપી દીધું, એનો નાગરિકનો હક આપી દીધો, અને ચૂંટણી લડવાનો, ચૂંટણીમાં ઉભા રહેવાનો હક આપી દીધો, નાગરિકત્વ આપી દીધું. એ પહેલી વખત મેં સમાચાર સાંચ્યા ને તે મને તરત વિચાર આવ્યો કે કુંભકર્ણ છે ને રાવણનો રોબોટ હોવો જોઈએ, અને ભાઈનું બિરુદ હોવું જોઈએ. માણસનું જીણું એવડું થોડું કે લંકા મંડી ટપી આવે ને જાય, 100 મહિના હોઈ જાય, એ 100 મહિના ડિસ્ચાર્જ કરી નાખે, પડ્યું રહીએ, વર્ષમાં એક વખત બેટરી ચાર્જ કરી લે. તમે વાલ્મીક ધ્યાનથી વાંચજો તો ખ્યાલ આવશે. રામ વિભીષણને પૂછે છે આ કયું યંત્ર આવે છે, હા કયું યંત્ર આવે છે. અને કુંભકર્ણને જે માર્યો ને એ તમે વાલ્મીકને વાંચો તો ખબર પડે, એક એક વસ્તુના કટકા કર્યા છે. એક હાથ કાપ્યો, પછી બીજું હાથ કાપ્યો, એક પગ કાપ્યો, પછી પગ કાપ્યો. જેમ લોખંડને કટકા કરવા પડે ને એમ રામે કટકા કર્યા છે. એ રોબોટ જ હોય, પણ આપણને ભણાવ્યું જ અવરું. તો આપણા જે શાસ્ત્રો છે, ઠીક છે, અત્યારે એ વાતમાં હું લાંબી નથી તો મારી પાસે ઘણું છે પણ એમાં નથી જતો, પણ આપણા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને તમે છે ને સાયન્સની દ્રષ્ટિએ જોહો. આપણી જગદંબાઓ, એની જે તાકાત, એની જે ઉર્જા, મૂળ આપણો મુદ્દો એ હતો કે આ બધું વંશપરાગરથી આવવું જોઈએ, ઉમેરાઈને થતું નથી. એનો એક તમને દાખલો દઉં. ઘણા એમ કહેતા હોય કે સિંહમાં આટલી તાકાત છે, શું કરવાય કે એ સિંહ છે ને એ મારણ કરે ને એટલી એનામાં તાકાત છે. આપણે ખબર છે કે હિપોપોટેમસ અને ગેંડો, અમે ખાસ કરીને હિપોપોટેમસ એક શાકાહારી પ્રાણી છે, છતાં સિંહ કરતા અનેક ગણી તાકાત છે. આપણે કાજુ બદામ ને ઘી ગમે એટલા ખાઈ તો તાકાત ના આવે. હાંડલો નીકળ્યા રાડા ખાતો મારી નાખે એવી તાકાત આવે. નકર આ ઉકળ્યાના રાડા જ ખાય. એ રાડું ખાય તો તાકાત બને. શું કરવા? એના લોહીમાં છે, એની પરંપરામાં છે કે રાડું ખાય તો એ તાકાત થઈ જાય ને આપણે બદામ ખાઈ તોય ન
નો થાય શું કરવા? એના લોહીમાંથી. કહેવાનો મારો અર્થ છે દાતારી લોહીમાં હોવી જોઈએ, સુરવીરતા લોહીમાં હોવી જોઈએ, ધર્મ લોહીમાં હોવો જોઈએ. પછી જે કરે એ ધર્મ જ થઈ જાય, જે કરે એ દાતારી જ થઈ જાય, જે કરે જેમ જેમ હાંડલો રાડું ખાઈને તાકાત થઈ જાય, આ જે કરે એ ધર્મ. એવા જ ધાર્મિક પુરુષો આ જગતના પટમાંથી થઈ ગયા. એની જે વાતો, એવા જે વીર પુરુષો, એની જે વાતો, એના જે ઇતિહાસો એવા રચાણા છે. અને એને માટે થઈને કવિઓની જે કલમો હાલી છે, સંત દાતાર સુરવી ભક્તો આ બધાની જે વાતો થઈ છે, વાતડીઓ વિગત વાડીઓ અને જણી જણી જુદવીઓ, પછી જેડા જેડા માનવી હેડીનું વાતડીઓ જેવા તેવા માણા, એવી વાતો થતી હોય. એવી વાત, નાનો એવો પ્રસંગ. પણ એક વસ્તુ કહું, સાંભળતા સાંભળતા તમારી સામે જે ચિત્ર તૈયાર થાય ને એ એન્ડ કહેવા નથી માગતો, એટલે અંત સુધી ઉતાવળ ન કરતા, કોઈ નિર્ણય કરવાની. તો રાજપૂતો બેઠા છે, ચારણો બેઠા છે, અને એક તાકાતવાળી કોમ બેઠી છે, એટલે કહું છું ઉતાવળ ન કરતા કોઈ નિર્ણય કરવાની. પંખીના માળા જેવા બે ગામ, આજે ગુજરાત ટીંબો છે. હું ધીરે ધીરે વાર્તાની શરૂઆત, નાની વાત છે એટલે કરું છું કે એક વખત પાત્રોના સંબંધ તમને સમજાઈ જાય ને તો આખી વાર્તા સાંભળવાની મજા આવે. અને એ વાત જે ચિત્ર તૈયાર કરશે એ અંત કેવા નથી માંગતો. થોડી વાત આપણે બધું નથી ને, ઉતાવળ નથી ને પાણીને, 5-10 મિનિટમાં પૂરું કરી દઉં. હા, કારણ કે વાત એવી છે ને કે એને મારે બંધારણની બાંધવું. જોકે હવે વાર્તાઓ આમ તો કહીને તો બચુભાઈ ગઢવી અને કાનજી ભૂટા બારોટ બે ગયા પછી વાર્તાઓ વહી ગઈ. હવે ઝીણી ઝીણી વાતો છતાં ક્યાંક ક્યાંક વાર્તા માંડી, પણ એ અમે માંડણીની રીતે નહીં, નકર વાર્તામાં માંડણી ગૂંથણી આ બધું આવે. હા, પણ હવે એ રીતે નથી કરતા, પણ છતાં જેટલી બને એટલી કોશિશ કરી અને તમારી સામે વાર્તાનું સ્વરૂપ આપવાની કોશિશ કરું. એક ગામ ગુજરાત ટીંબો, એક ગામ આજ હયાત છે. એ હયાત ગામ ક્રાંકચ અને અરઠીલા હામા ગામડા. ક્રાકચની માલિકોર હુંડરા બાટી કરી અને ચારણ રીએ, અને અરઠીલાની માલિકોર વેહુર ગેલવો કરી અને ચારણ રીએ. હવે મજાની વાત એ હતી, હુંડરા બાટીના બેન છે, વેહુર ગલવાના ઘરમાં હતા. વેહુર ગલવાના બેન છે એ હુંડરા બાટીના ઘરમાં હતા. હામા ફકપણ થયેલા, અને એમાં બરોબર ઉતાણીનો પડ્યો આવ્યો અને વેહુર ગેલવાને એમ થયું કે આપણે ગોઠ કરી. ગોઠ એટલે અટાણી ભાષામાં વનભોજન. એ આજુબાજુના 5-15 ગામની માલિકો ભાઈબંધોને આમંત્રણ દેવા માટે થઈ અને ઘોડે હવારને મોકલો. ટૂંકમાં વાત કરું, એ ઘોડે હવાર ફરી આમંત્રણ દઈ આવ્યો અને બરોબર એ ટાણું આવ્યું અને હોંડરા બાટીએ ઘોડી આમ ડેલીની બાદ લીધી. 5 વર્ષનો દીકરો પીઠાઈશ રમતો રમતો દોડીને આવ્યો ને એટલું કીધું, ભણું બાપા કિસે જ આવું? કે થોડા મામા ન્યા. કે મોડે આવું? એ કે હાલ ભેડો. એમને બાવડું પકડી અને બેહાડી લીધો ખોરામાં. હાહલી પારીતી રૂના પોલ જેવી હોનાની ઘોઘરીયું પહેરાવેલી, અને એ ખોડાની માલિક હાહલી અને ધુમાપડ બાગડતા ઘોડેલી ઉપડીને ધુમાપડ બાગડતા જાતું હોય એને ઘોડું કહેવાય. બાકી હલે પણ હાલે નહીં, હલે પણ હાલે નહીં. અને અહવારને પાડે ફોડા, તારે પગે ઉતારું પાઘડી, મને ઘર ભેરો કરી ઘોડા. ઘોડું ન કહેવાય. હલે પણ હાલે નહીં. અને માનમાને ડગલા માંડે, હવારે ઉપડે હરમેથી તો હાંજે પોતાડે હાંડે. નકર હાંડાને હરમાને એક ગાવનો ફેર છે. એને ઘોડું ન કહેવાય. કુકડ કંધા અને રેગે કંદરણા શત્રુન હૈયે સાલ. આ તો તાતા તોરિંગ નીપજે પડે જુઓ પાંચાળ કુકડ કંધા અને મૃગ કુંદરણા પછી શત્રુન હૈયે સાલ. આવી પંચકલ્યાણી ઘોડી માથે ધુમાડવા કરતા ઘોડી ગઈ. એ ભાઈબંધો બેઠા હતા, એ ઊભા થઈ ગયા, બથું ભરી અને મળ્યા. પેલા આપણે મળતા તે બથું ભરીને મળતા, પછી ધીરા ધીરા રામ રામીએ આવ્યા, ખંભે આવ્યા.
ખંભેથી ધીરા ધીરા રામ રામી આવ્યા. હવે ગરા સુધી હાથ લઈ જાય, અહીં હુંથી સહી એમ કહેતા હોય તે ભલે જે કાંઈ એટલે આવ્યા એમ. એ બથું ભરી અને દાયરો મળ્યો અને એ બેઠક લીધી સાહેબ. કહુંબા ઘૂંટાણા એ મારા હમ તારા હમ મારા હમ તારા હમ મારા હમ તારા હમ કરી અને બંગલીમાં તો બંગલી એ કહુંબો મંડી ક્યાં દેવા પણ કદાચ નામ દેતા 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 હથેરી ધ્રુજી જાય અને 3 ટીપા ધરતી માથે પડે તો ધરતીની તાલકી શેષનાગની તાલકી માથે ટકરાય. આવો કહુંબો ઘૂંટાણો માંજારી જો પીવે તો સ્વાન હુકા પ્રાણ લેવે. બકરી જો પીવે તો મારે બનરાજ કો. મૂર્ખ જો પીવે તો અનાજ મૂકી ચોટ કરે. ગદ્દા જો પીવે તો મારે ગજરાજ કો. ચતુર જો પીવે તો સુંદરી સે સેલ કરે. સુંદરી જો પીવે તો ઉડા દે સબ કામ કામ કો. કહે કવિ શિવ સંગ અમલ કા ऐसा रंग के चिड़िया जो पीवे तो मारे पकड़ बाज को. માંજારી જો પીવે તો સ્વાન હુકા પ્રાણ લેવે. એમાંથી એક ઘૂંટડો મીંદડી ભરી ગયો કૂતરાને પકડીને મારી નાખીને બકરી જો પીવે તો મારે બનરાજ કો. એક લબરકો બકરી લઈ ગઈ હોય તો સિંહની કેસોડીમાં હિંગડી ભરાવીને ભણની દીકરી આટા મારતી હોય. એ કહુંબા લેવાણા ટૂંકમાં વાત કરીએ અને કુંભારે આવીને કીધું કે દાયડો તાકડે પધારો. બીજો તારણોની મર્યાદા, બોલવાની રીત, રાજપૂતો તારણો કાઠીઓ રીત જોવો. હાલો ખાવા હાલો એમ નહીં, ઓઠા ખાવા ઉઠાવ. વિવેક, દાયરો તાકડે પધારો, દાયરો ચાકડે પધારો. અને દાયરો ચાકડે પધાર્યો. તાણું કરી અને જમણવાર થયા. ભાઈબંધો વિખાણા પોતપોતાની ઘોડીઓ લઈ અને નીકળી ગયા. આ બાપ દીકરો નીકળી ગયા. પોણાક ગાઉનનો પલ્લો કાપ્યો હતા. પીઠાય છે કીધું બાપુ ભાઈ. હા હલીન ભાઈ કેતો કે બેટા ભાઈ તો ભૂલાઈ ગયો, હાલ લઈ આવીએ. બાપ દીકરે ઘોડી પાછી વાળી. આઈ બન્યું એવું વેહુર ગેલવાના ખેતરની તરીમાં કોઈ વાળા વાવેલા ને એને આવીને કીધું ભણું મામા એવડી ગોઠ કરીને તરીમાં ભાણે જ ભૂલાઈ ગયું. અરે ભણા ધાયરા કરતા માણા વધારે થઈ ગયું અને હવે તો કાંઈ રહ્યું નથી. હા હલી ઠેકડા મારે. હા હલાનું મોઢ ઢેફલે. હા હલાનું મોઢ ઢેફલે. ડાંગ છૂટી. ઢીમ ઢેર્યું. પગ પકડી પઠ્ઠો ભરતો તો મૂકી. પાણીનો ઘડો ભરવા ગયો. ત્યાં બાપ દીકરો બે ભાઈ. અહીંયા અમારે પીઠાઈશનો ભાઈ હતો. ભાઈ હાહલી હતી. અરે બાપા છોકરાએ છોડી મૂક્યું હશે ને હાહલું છે ક્યાંય. વાતને વારી ટોરી નાખવા માટે થઈ અને વેહુર ગેલવા આમ આમ આડાવરી મીંડા વાતું કરવા. બાબા છોકરાને છોડી મૂક્યું છે ને તો હાહલું કહેવાય ને જનાવર કહેવાય ને ક્યાંય વીવું ગયું. ત્યાં ઓલો પાણીનો ઘડો ભરીને આવ્યો. ભણું મામા શું છે કે મારી હાહલી હતી કે હાહી દે હોનિંગ તણીએ ના અગ્નિમાં શેકાય. ઘા થયો ભાલાનો કે નું જમતલ જમદ્રઢ જાય. એ તો જમની દાઢમાં હમાય. છોકરાને ઢીમ ઢેડ્યું. હારા બની અત્યારે વાતનું વતેસર થયું. કામા સંધ્યાયતી ક્રોધ ક્રોધાત ભવતી સમોહ સમોહાત શ્રુતિ બનશો શ્રુતિ બનશે બુદ્ધિ નાશો. આખી પ્રક્રિયા થઈ. તલવારની મુઠમાંથી હાથ વયો ગયો અને ક્રોધમાં ખૂંડા બાટીનું મસ્તક ધરથી જુદું થયું. ક્રોધ શાંત થયો પણ તા તો બનવાનું હતું એ બની ગયું. ઘોડાની માથે મોડું બાંધી છોકરાને બેહાડી પછેડી પકડાવી અને દચકારી મૂક્યું. જાતમાં ઘોડું ક્રાકતને માર્ગે પડ્યું. અહીંયા આવીને વેહુર લાંગા વધરે એના ઘરનાને કીધું ભણું ચારણ કે હા કે કાળું કામ થઈ ગયું. કાળું કામ થઈ ગયું કે શું બન્યું? એ કે આમ બન્યું. આખી વાત હવે સાંભળજો. વર્ણવીને કીધી એટલે બાઈ એટલું બોલ્યા હશે. બીજું હશે કારણ સમજી ગયો. કટ 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 ઓસરીના પગથિયાં ઉતરી ગયો. બે દીકરા સમુદ્રના દાદો ને જીવો. માં તે સાંભળ્યું નહીં કે સાંભળ્યું નહીં? મારા બાપે કીધું સાંભળ્યું કે સાંભળ્યું? માં મારો બાપ મારા મામાને મારીને આવ્યો કે મેં સાંભળ્યું? તારે મોનો છેડો નથી વારવો કે નથી વારવો? મોનો છેડો નથી વારવો કે નથી વારવો? કેમ કે તારો મામો મરતો ગયો છે ને વાહે પીઠાઈશ ને મૂકતો ગયો છે. જેથી પીઠાઈશ મોટો થાય ને તારા બાપને મારશે તેથી ધણીનો ને ભાઈનો બેયનો મોનો છેડો ભેરો વારે ક્યાંથી નહીં. અહીંયા ઘોડું આવ્યું, ગામ ભેરું થઈ ગયું.
ઉત્તર ક્રિયા કરી, જે કંઈ વિધિ કરવાની હતી એ કરી, અને ધન્યતા છે દીકરાને મંદી મોટો કરવા. એ ધન ગણનતા માથે ગયા, વરહે આતરિયા, 10-10, 12-12 વર્ષના વાણા વાઈ ગયા, 15-17 વર્ષની ઉંમરે આવી અને પીઠાજ ઉભો રહ્યો, પણ માએ ખવડાવી પીવડાવીને એવો પીઠાજને તૈયાર કર્યો કે ડાબા હાથની માલિકો રાણી સિક્કો રાખીને જમણા હાથના અંગૂઠાની ભેંટ મારે રાણી સિક્કાને સાપ ભૂહી નાખે, નારિયેળમાં હોપારી રાખીને ધૂમો મારે હોપારી નારિયેળમાં ઉતારી દે, અને ઘોડો લઈને ખેલવા નીકળ્યો ને હારોથી વડલો દેખે તો વડવાએ પકડીને 2 પગ ઉતારે, ઘોડાને હેલારો મરવી દે. આવો પીઠાજ તૈયાર થયો, રોંઢાનું ટાણું, માના ખોડા માથું, અને ધડાક ધડાક ધડક આંસુડા પીડ્યા, ગાલમાંથી આહું પીડ્યા, હફાળો બેઠો થયો. માં રોષ ના દીકરા જુવાન થયો ને, હરખ થયો. હરખ ને આહું ટાઢા હોય, આ ગાલ થઈ ગયો, ઉના છે, શું ખટકો છે કે મારો જુવાન દીકરો કાકતની બજારમાં ઘોડા ખેલતો હોય ને તારા બાપનો મારતલ જીવતો હોય કે માં હવાર ન થવા દે. એ બરોબર અડધીક રાતનું ટાણું કોઈના ઘરને પછવાડે ઘોડી ઊભી રાખી, નડિયા ઉચકાવી, ખપેડા ફાડી અને માલિકર ઉતર્યો, અને ધુબાંગ અવાજ થયો. ઝાંખા ઝાંખા તેલના એડિયાના તેલનો દીવો બળતો હતો, અને ફોઈ પોતાના પલંગમાંથી બેઠા થયા, અને એટલું કીધું, પીઠાઈશ આવી ગયો બાપ. ફોઈ ઓળખી ગયા કે મારા બાપનું લોહી છો કેમ ન ઓળખો, મારા બાપનું લોહી છો કેમ ન ઓળખો. આવી ગયો બાપ? હા ફોઈ, ક્યાં તારા બાપનો મારતલ હતો, જે કામ કરવા માટે થઈને આવ્યો છો એ કામ કરીને ઝપટથી ભાગવા માંડ ને કે તારા જેવા જુવાન મારાય 2 હુતાણ. રાકેશ પોતવા નહીં દે કે પણ ફોઈ હુતાનમાં ઘા ન કરાય, જરાક જગાડી દઉં કે જગાડી દે. એ અંગૂઠો મળ્યો, મામા બેઠા થયા, નાકમાંથી આંગળી મૂકી, મામા હું પીઠાઈશ. માતાજીના 2 નામ લેવા એ લઈ લ્યો ને દૈતી દૈતી જગમાત દૈતી કારણ સબ કરની દૈતી ભરણ ભંડાર દૈતી તારણ તનની દૈતી બુદ્ધિ. પ્રાર્થના પૂરી થાય ન થાય, થાય ન થાય, તલવાર હાલી, ધરતી મસ્તક દૂધું થયું, ફૂઈને પગે લાગી, જે માતાજી કરી અને આવ્યો તો માર્ગે નીકળી ગયો. ને આ વાતને દોઢક પર વયો ગયો, મરહકું થવા આવ્યું. તઈ બાઈને એમ થયું હવે મારો પીઠાઈ છે ઈ ક્યાંક જ પોતી ગયો હશે. એ ટાણું જોઈ, એ મરહકાનું ટાણું જોઈ, અને બાઈએ મોઢાની માથે ઓઢણાનો છેડો મૂક્યો. પણ આમ ધણીનું મળવું પડ્યું છે, અને આમ 10-12 વર્ષ પહેલા ભાઈના મોતના સમાચાર સાંભળ્યા હતા, ને બાઈ રોઈ નહોતી, ઈ આહુડાએ ઝાલક મારી. એ 12 વર્ષ પછી એ ભાઈની યાદ આવી અને ઝાલક મારી, અને ઝાલક મારીને હૈયાની માલિકોથી શબ્દો નીકળી ગયા કે ઈશ્વર નો સંસાર આજ મોકાણે જાવશે ઈમલો, પણ માં મેરિયા તારી મણા મને કાયમ રહી ક્રાકચના ધણી. એ ક્રાકચના ધણી કીધું ને 2 દીકરા બેઠા થયા. દાદા હા દીવા, માએ મામાને સંભાળ્યા, માએ મામાને સંભાળ્યા કે માથી રહેવાનું નહીં હોય, માને સપનું આવ્યું હશે, મામો સપનામાં આવ્યો હશે, માથી આજ વેદના સહન નહીં થઈ હોય કે તને એ બધા વિચાર આવે છે, તો એ વિચાર કેમ નથી આવતો, પીઠાઈશ આવ્યો છે. ધનનારાયણ કમાને પાટું માર્યું, શીશમના 12 કડા કરતા 12 ગણ્યા. બાપના ખાટલાની માથે ધરતી મસ્તક દૂધું જોયું, બાપના ખાટલાને આંટો મારી, માના હાડલાને છેડે હાથ મૂકીને કીધું બસ કે ઢોંગ રેવા દે, બસ કે માં ઢોંગ રેવા દે. કેમ કે પીઠાઈશ મારીને વયો ગયો, માથે 1.5 પોર વયો ગયા, લોહી ઠરી ગયું છે. ભગવાન મોકો દીધો, અને હવે તે બાઈ એટલું બોલી, ભાગી ભાગીને ક્યાં લંકા ને કાંગરી ગયો, 1.5 ગાવને પલાઈ ગયો, કાંડામાં તેવડું ઉપડો ન વાહે કે મા બાપનું મળવું પડ્યું ને અમે જઈએ તો ભૂંડા લાગીએ, પણ મૂકશું નહીં, બાપની ક્રિયા કરી લઈએ. અહીંયા આવી અને પીઠાજે વાત કરી, માં કામ પૂરું કરીને આવ્યો, તમારે એક જ છોડવો, તારા મામાના દીકરા જુવાન, હવે બાપ આપણે અહીં રેવાય નહીં. અને
માં દીકરો લીધા જેવી જણ લઈ અને ત્યાંથી નીકળી ગયા ઠેઠ ચિત્તોડ સિસોદિયાનો આશરો લીધો. હે મારો બાપલીઓ ધીમો 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 પીઠાય છે એ ન્યા રાજકાજની માલિકો ગોઠવવા માંડ્યો. પછી તો રાજકવિ બહેનો પીઠાઈના લગ્ન થયા, માનું લાંબુ ગામતરું થઈ ગયું, વર્ષોના વાણા વયા ગયા. બે ભાઈઓ તપાહ કરે, ગુજરાતમાં ક્યાંય પીઠાઈ જડે નહીં. એમાં ખબર પડી કે સિસોદિયા રાજપૂતના આશરે છે અને પીઠાઈસને મારવો એ કે નાની માના ઘર નથી લેવા, તતર લાર હર કોઈ હાકા કરે, પણ હાવજના શિકાર તો રમવા મુશ્કેલ. રાદિયા તેતેડાવને હણકાવને રેડાવ તો બહુ મારે, પણ આ તો શિકાર હાવજનો કરવો ને સિસોદિયાને આશરે. બાટી હાકના ચારણોના બારોટને ગોઈતા, એમ કહેવાય છે કે એના રવાજ લીધા, હમીર અને નાગાજણ એવા નામ ધારણ કર્યા, એની પાઘડીઓ લીધી, ચોપડા ખોટા લીધા અને ગયા. તમારા રાજકવિના બારોટું છે, ચોપડે નામ માંડવા આવ્યા, આમાં ઉતારા દીધા. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી થતા 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 મડોદીનો ગાળો નીકળી ગયો, મોકો ન આવે. કુદરત કરે તેથી આપ જમીનના કડા એક કરે કે અડધી રાતનો સમય પીઠાઈના ઘરના પોતાના પલંગમાં છે પડખું ફરવા ગયા. એ આમ હાથ ભટકાણો, શીશમના ઢોલિયાની માથે હાથ ભટકાણો, હાથી દાંતની તુડલી કરડ 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 તૂટી. ફફાડા બેઠા થઈને પીઠાજને કીધું મારી તુડી નંદવાણી કે ઈ તો વસ્તુ છે, ભટકાય તૂટી જાય, તુડી વિના મારી રાત ન જાય. તુડી ઘડાઈ આવી ગયો. સ્ત્રી હઠ, રાજ હઠ, બાળ હઠ, જોગી હઠ, જગત આખું હારતું આવ્યું છે ને કટકટ 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 મેડીના દાદરાના પગથિયા ઉતર્યો હતા. બે બારોટું બેઠા થયા. અરે અંધાતા અટાણે કે દરેક મણિયારાને ઘેરે જાવ, હાલો આમ ભેરા આવીએ. નાના દેવ તમે આરામ કરો. અરે 15 બુરખા મૂકવા આવે, 15 બુરખા ચડવા આવે, એનો ધણી અટાણે એકલો નીકળે ચિત્તોડની બજારમાં તો ભૂંડો લાગે ને, અમારે શું કામ છે? હાલો ને બાપા ભેડા આવી વર્ષી ભાલો ધમિયો કટાર તૈયાર કર્યા, પાઘડી બાંધી, બેઠાયું બાંધી, ભેરા 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 હેલા જાય. એ હાંકડી હેરીને ભીત ઓછાયું આવ્યું. એક મકાનના કરાનો ચંદ્રમાની અંજવારે બીજા મકાન સુધી પડછાયો પડે ને એને હાંકડી હેરીને ભીત ઓછાયો કહેવાય. એ હાંકડી હેરી અને ભીત ઓછાયો આવ્યો. નાગાજણ કીધું ઘા કરું કે નહીં? કેમ? માથે હાથ મૂકી નાગાજણે કીધું અન દેવતા કે અને પછી જે દુવો છૂટ્યો કે પાનંગ પથારી તણે અને જો છીનકું ચડાય એને જાય તો ઘડિયું જાય પણ પોર ન જાય. પીઠવા ડેટકું ઠેકડા મારતું મારતું હરફના દરમાં વયું જાય. ત્યાં કાળોતરો ઘૂંતરું વળીને પીડ્યો હોય ને એની માથે ડેટકું બેહી જાય. પાનંગ પથારી તણે અને જો છીનકું ચડાય તો એને જાય તો ઘડિયું જાય. એમાં ઘડી બે ઘડી ડેટકાની જાય તો એલો જાયગો નથી ત્યાં સુધી, એમાં જિંદગી ન જાય. સમજો નહીં? દો ફેરવીને કીધો પાનંગ પથારી તણે અને જો છીનકું ચરાય. ખાટકી બોકડાને નાગરવેલના પાંદડાની પથારી કરી દે જાય અને પોર ન જાય. પીઠવા સમજો નહીં? મણિયારણ ઘર આવ્યું, ચોડી લીધી, અંજવારો આવ્યું ચંદ્રમાનું. એ દેવ જોવો તો અમારા રાજસ્થાન મણિયારા કેવી ચૂડી ઘડે છે. એ આમ હાથમાં ચૂડી લઈ 2-3 વખત આમ જોઈ અને પીઠાઈને દેતા દેતા કીધું કે ચૂડી ચિત્રોડા તણી અને તને મૂલવતા મોંઘી પડી, આ તો નાખી છે નિત્રોડા. હવે પેલા ભવની પીઠવા સગ પાલવ કુંજુ સરદ વેલું રથને વાદ અરે ઢા મેલીને રાજ હવે પાડે જાવું પીઠવા ચૂડી ચિત્રોડા તણી અને તને મૂલવતા મોંઘી પડી. અને ફેર્યો કોણ? દાદોન જીવો. હા આવી ગયા. 1 મહિનાથી આવ્યા. બોલ હું વિચાર છે? એક કામ કરશો? શું? ખંડેરિયું મંદિર છે ભગવાન શિવનું, એને પછવાડાને વટે જઈને બેસશો, ચૂડી દઈને હમણાં આવું. કોઈને લાવે નહીં ને ભેડા નહીં, એકલો આવું. તરત બે ભાઈઓ હાલતા થઈ ગયા. કેટલો વિશ્વાસ!
નાગાજન ધડાક અથડ્યો નાનો એટલે કીધું ભાઈ અણીનો ટીકો 100 વર્ષ જીવે હો. પીઠાઈ આવશે ને કે મામાનું લોહી છે એટલો તો વિશ્વાસ રાખ. મોહાર માથે એટલો તો વિશ્વાસ રાખ. મામાનું લોહી છે એટલો તો રાખ. અને આ પીઠાઈ ચૂડી આપીને કીધું હવાર ઊંધી પહેરજો, હવાર ભાંગી નાખજો. એટલું કહીને ઉતરી ગયો પગથિયા. મંદિર થી બેક નડાવા છેટો રહ્યો. નાગાજણે રાડ નાખી ખૂટામણ કર્યું. કેમ? કોને લઈને આવ્યો? કોઈને નહીં. નદી નાખ વાહે કોણ આવે? જાપાની માલિકો ત્રણેય પડછાઈ આવતા હતા ધીમા 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 એ શંકરના મંદિર દ્વારા. આ ત્રણેય જણા કાંઈ વિચારે એ પેલા તો 3 પડછાયા પાસે આવીને ઉભા રહ્યા. એ કોઈ નહોતા. પીઠાઈશના ઘરના 2 ઘોડીઓની લગામ પકડી અને શંકરના મંદિરે આવી અને ચારણની દીકરી ઊભી રહી હતી. પીઠાઈશે કીધું તમે? કે હા હું. કેમ? કે ભૂલી ગયો તારણ? કે શું? કે આના બાપને માર્યો તો તારી ફૂઈએ તને ભાગવાન મોકો દીધો હતો કે મારો પીઠાઈ હવે ક્રાંક જ પોતી ગયો છે. તો ચિત્તોડના રાજકવિનું ખૂન કરીને આ ભાગે ને ચિત્તોડની હાંડું છૂટે તને ગાવ માથે 2 ગાવ માથે 5 ગાવ માથે અને પગપાળા પકડી લે એટલે 2 ઘોડા લઈને જાતવેંદ ઘોડા લઈને આવી છું. જે કામ કરવા માટે થઈને આવ્યા છો એ કામ કરીને પછી આ ઘોડાઓ માટે ભાગવા માંડો. ચિત્તોડની હાંડું તાકાત નથી કે મારા ઘોડાઓ નાંબી. તારી ફૂઈ તને ભાગવાનો મોકો દે હું નો દઉં. અને પીઠાઈશને મારવા માટે થઈ અને એમ કહેવાય છે કે જે કટારું કાઢ્યું ત્યું એ 2 ચારણોના હૃદય પીકળી ગયા જગદંબાની પાસે. અને જે કટારું કાઢ્યું ત્યું એ કટારું એ જગદંબાના ચરણની માલિકોને મૂકીને એટલું કીધું કે 1 મહિના થયા તારા રોટલા ખાઈ તારે ઘીરેથી આજ વિદાય લઈ. બેનને ઘીરેથી ભાઈએ કોઈ દિવસ ઠાલે હાથે વિદાય ન લેવાય. આજ તને અમારે કાપડાની માલિકો કઈક દેવું જોઈએ એટલે આજ અમે તને તારા કાપડાની માલિકો તારો પીઠાશ દઈએ છીએ. આ જગદંબાની તાકાત, આ ભગવતીની તાકાત. આખી વાર્તાનો અર્થ એ છે કે વેરથી વેર કોઈ દિવસ સમતું નથી. સેમું હોય તો હંમેશા માટે જાતું કરવાથી સેમું છે, ત્યાગથી સેમું છે. વેરથી કોઈ દી વેર સમતું નથી. આ જગદંબાનું નામ કદાચ ને ઇતિહાસમાં નો લખાણું હોય, ખાલી ચારણ એટલો ઉલ્લેખ થયો હોય, પણ જગદંબાથી જરાય આમની કક્ષાએ હેઠી નથી. આ ત્યાગ આપણી ભગવતીઓનો, આ ત્યાગ આપણી જગદંબાઓનો, એની એક સ્તુતિ કહી અમારો બાપોલિયો મોજ આવી હોય તો રહી જાય જો ખુશીથી. પછી મારા શબ્દનો વિરામ અને ભાઈ વિજય પાસેથી આપણે સાંભળશું. ખૂબ પ્રખ્યાત થયેલી સ્તુતિ 2-3 કડી. કે નવ લાખાઈ લો બડી જાડીયું ભેડીયું મળીયું મઠડે રાત રમે. નવ લાખાઈ લો બડી જાડીયું ભેડીયું મળીયું મઠડે રાત રમે. માડી મળીયું મોણીએ રાત રમે. માડી ચાકણી આંધરે રાત રમે. કાળી કાંગળીયું લાલ દબડીયું ભૂલછા બડીયું સિર પરે હયે હે મહાકળીયું માણે કમઠિયું મણી મોતીએ જડીયું કે જ્યારે પગનું પૂરું